ધન્યવાદ. આનંદાલયના સંચાલક અને મારા પરમ આદરણીય અને પરમ મિત્ર એવા અતુલભાઈ, મારા સ્નેહી સ્વજન મિત્ર એવા જેમણે આપની વચ્ચે મને મૂક્યો છે એવા મારા આદરણીય મિત્ર પ્રતીકસિંહ પરમાર, મિત્તલબેન જેમણે હમણાં જ બહુ સુંદર પરિચય આપ્યો. આટલો પરિચય આપવાનું મેં બહુ સ્પષ્ટ ના પાડેલું પ્રતીકસિંહને, પણ છતાંય સુંદર પરિચય આપવા બદલ આભાર મિત્તલબેન. મેં પ્રતીકસિંહને શરૂઆતમાં જ કહ્યું હતું કે તમે કહેજો, પણ એ કંઈ બોલવાનું ચૂક્યા કે ભાઈ ઓનલાઈન પ્લેટફોર્મ પર કોવિડ પછી ક્લાસમાં ભણાવવું ને ઓનલાઈન પ્લેટફોર્મ પર આ રીતે પ્રવચન આપવું, આ મારો પહેલો પ્રયત્ન છે. અને તે પણ માત્ર ને માત્ર પ્રતીકસિંહની પૂર્ણપણે વિનંતી કે તમે આ કરો જ, એટલે મેં પણ આ એક ચેલેન્જ ઝીલી છે. બાકી મિત્તલબેન, આપણો દરેકનો અનુભવ એવો છે કે બાળક સામે હોય તો બોલવાની મજા આવે, પણ જ્યારે ઓનલાઈન પ્લેટફોર્મ પર બોલવાનું હોય ત્યારે હું પ્રયાસ કરીશ. મિત્રો, આનંદાલયની પ્રવૃત્તિ બ્રોશર દ્વારા જાણી, હમણે વિડીયો દ્વારા માણી. માણસને મળવાનો એક નવો અવસર અતુલભાઈ સરસ શરૂ કર્યો, મને ગમ્યું. સંજીવભાઈ શાહ પછી એમણે પણ એવો જ એક એફર્ટ શરૂ કર્યો કે માણસ પોતાની જાતને મળે, સ્વને મળે અને ચારિત્ર ઘડતર અંગે વિચારે એવા બહુ જૂજ લોકો ગુજરાતમાં છે. અને જ્યારે પ્રતીક્ષે મને કહ્યું કે આવો કોઈ વિષય છે સારા વિદ્યા વિમુક્ત, મેં પ્રતીક્ષને કહ્યું ભાઈ આવા એક વિષય ઉપર હું આવું કંઈક બોલું તો ચાલે કે કેમ? તો કે અચૂક ચાલશે. અને એમણે જ સરસ મજાનું ટાઇટલ ડિસાઈડ કર્યું, મને બહુ જ ગમ્યું. મિત્રો, મારી સંવેદના અને વેદનાની શરૂઆત કરું તો આપ સૌ સ્વજન મિત્રો જેટલા પણ જોડાયા છો, તો એ તમામની વેદના અને સંવેદના એવી છે કે જે બાળક ધોરણ 12ની અંદર સાયન્સ પ્રવાહમાં ફર્સ્ટ આવે છે, એનો સમાજ સન્માન કરે છે, એની શાળા સન્માન કરે છે, એનું ગુજરાત રાજ્ય ગાંધીનગર સુધી સન્માન થાય છે. એ જ બાળક 12 ધોરણ પછી એ એમબીબીએસ કરવા માટે જ્યારે 5 વર્ષ 7 વર્ષ એમડી કરીને કાઢે છે અને થઈ જાય છે ડોક્ટર. ભણે તો બરાબર છે, એજ્યુકેશનમાં કોઈ તકલીફ નથી, સારું ભણે છે માટે ઉત્તમ માર્ક્સ લાવે છે, ઉત્તમ ક્લાસ લાવે છે. એવું તમે એન્જિનિયરિંગ ફિલ્ડ લઈ લો. આ બે ફિલ્ડની માત્ર વાત કરીશ, બાકીનું આપ સમજી શકશો. જે મારી વેદના અને સંવેદના છે તે એ છે કે આ બાળકો જ્યારે આટલી મહેનત કરીને, ઇવન યુપીએસસી જીપીએસસી વાળા પણ અધિકારીશ્રીઓ પણ જ્યારે આટલી મહેનત કરીને ટોપ લેવલ પર જ્યારે આવતા હોય, અને આપણા દેશની અંદર અને ખાસ કરીને નવસારી, સુરત આજુબાજુના આપણા એરિયાની અંદર અમુક હોસ્પિટલોના આપણા અનુભવ જો જોવા જઈએ તો બહુ કઈ સારા અનુભવ દરેક માટે એવું હોય એવું કહેવાનો કોઈ અર્થ નથી અથવા મતલબ પણ નથી. પણ કેટલાકને હું જાણું છું, ઓળખું છું, અને જેનું મેં સાંભળ્યું છે, એ તમને છાતીમાં જરાક દુખાવો થયો હોય અને ડાયરેક્ટ સ્ટેન્ડ મૂકી દે, ખાલી એસિડિટી થઈ હોય એવા કિસ્સાઓ પણ મેં જોયા છે. તો મને પ્રશ્ન એ થાય છે કે આટલો ટોપ લેવલમાં આવેલો, જેનું આટલું બધું ઊંચું ટકાવારી આવેલી, અને તે વ્યક્તિ આવું કેમ કરતો હશે? એ જ રીતે એન્જિનિયર થઈ ગયો હોય તો ઓવરબ્રિજ સુરતનો તૂટી ગયો, આજે પણ કેસ ચાલે છે, અને એક મજદૂર મૃત્યુ પામ્યો હતો. અકાળે ઓવરબ્રિજ તૂટવા, આ બધી જે ઘટનાઓ છે, અમુક અધિકારીઓ દ્વારા લાંચ રૂશ્વત લેવી. એજ્યુકેશન તો આપણે બહુ પ્રોપર આપ્યું છે, પણ જે અતુલભાઈ અને આખી એની એન્ટાયર ટીમ જે 10 પ્રકલ્પો સાથે કામ કરે છે, તે જાણીને મને ખરેખર બહુ આનંદ થયો કે તમારી પણ ચિંતા મારી જેવી સેમ જ છે કે શિક્ષણ તો બહુ પ્રોપર આપ્યું, આપણે સિલેબસ તો બહુ પ્રોપર ભણાવ્યો, પણ જે ચૂકી ગયા છે એ હું 100%ની પણ 101% કહી શકું કે આપણે સંસ્કારમાં ચૂક્યા છે. આપ્યું શિક્ષણ બરાબર, પણ સંસ્કાર વગરનું શિક્ષણ એ અણુબોમ્બ કરતા પણ ખતરનાક સાબિત થાય છે. એ આપણે આજે પણ સ્ટીલ અનુભવી રહ્યા છે. એને માટે મને નીતિ શતકનો 75મો શ્લોક યાદ આવે છે. એમાં બહુ સ્પષ્ટ ગુજરાતીમાં લખ્યું છે કે માણસોના મુખ્ય 4 પ્રકાર છે. રાજઋષિ ભર્તુહરિ કહે છે મિત્રો, એમ કે છે કે માણસોના 4 પ્રકાર છે. હું એ દિશામાં વાત કરવા જઈ રહ્યો છું હવે પછી, કે બાળકોને આપણે કેવા સંસ્કારો આપવા જોઈએ, કેવી રીતે આપણે કરી શકીએ, અને બધા માટે શક્ય છે, પણ ક્યાંક વાલી તરીકે, ક્યાંક શિક્ષક તરીકે આપણે ચૂકીએ છીએ. એ આપણે દરેકે સહર્ષ સ્વીકારવું પડશે ને ચિંતા અને ચિંતન કરવું પડશે. અને આજે એવા કેટલીક વાતો છે સાયકોલોજીકલી જે સ્ટડી થયા છે, અભ્યાસો થયા છે, મારી પાસે જે ઇન્ફોર્મેશન છે એ આપ સાથે શેર કરીશ. રાજઋષિ ભર્તુહરિ નીતિ શતકના 75ના શ્લોકમાં એવું કહે છે મિત્રો કે મનુષ્યના મુખ્ય 4 પ્રકાર છે. પહેલો પ્રકાર છે નિસ્વાર્થ ભાવે કામ કરી આપે તો સર્વશ્રેષ્ઠ માણસ છે.
આપણે બાળકોને આ દિશા તરફ લઈ જવાના છે. મારો કહેવાનો ભાવાર્થ આ છે. બીજા પ્રકારનો માણસ જે છે તે પોતાના સ્વાર્થને કશું જ નુકસાન ન થાય તો એ બીજાનું કામ કરી આપે. તેને રાજઋષિ ભર્તૃહરિ સામાન્ય જનહ, સામાન્ય માણસ કહે છે. ત્રીજા પ્રકારનો માણસ રાજઋષિ ભર્તૃહરિ કહે છે કે પોતાના સ્વાર્થ માટે બીજાનું નુકસાન કરે. જે હમણાં ડોક્ટરની, એન્જિનિયરની વાત કરી, એવા લોકો જે માણસ આપણી જેવા જ દેખાય પણ અંદરથી રાજઋષિ ભર્તૃહરિ કહે છે કે એ લોકો રાક્ષસ હોય છે. દેખાય માણસો જેવા જ, અલબત્ત માણસ જેવા દેખાય પણ અંદરથી રાક્ષસ હોય છે. ચોથા પ્રકારનો માણસ એવો છે કે જે પોતાને કોઈ લેવા દેવા નથી છતાં બીજાનું નુકસાન કરે. તે રાજઋષિ ભર્તૃહરિ, મિત્રો દુઃખ સાથે કહેવું પડે છે, રાજઋષિ ભર્તૃહરિ કહે છે કે એને રાક્ષસ કરતા પણ નિમ્ન કોટીનો માણસ. શું નામ આપવું મને ખબર પડતી. મિત્રો કહેવાનો ભાવાર્થ એ છે કે આપણે કઈ દિશામાં જઈ રહ્યા છે. શિક્ષણની સાથે સંસ્કાર આપવાનું બહુ મોટું કામ ચૂક્યા. એટલે પ્રતિક્ષી જે મને કહ્યું તે તરત જ બીડું મેં ઝડપી, ભલે ઓનલાઈન તો ઓનલાઈન, પણ જેટલાય મિત્રો સાંભળશે એમાં આપણે શિક્ષણ તો ચોક્કસ આપીએ છીએ પણ સંસ્કારની વાતો આપણે વર્ગમાં મૂકતા નથી. હું દરેક શિક્ષક મિત્રો જેટલા પણ જોઈન્ટ થયા, આચાર્ય મિત્રો કે જે પણ મિત્રો જોઈન્ટ થયા છે 7:30 સ્કૂલ, કે તમારા વર્ગમાં 5 મિનિટ તો એવી સંસ્કારની વાતો એક ઉદાહરણ આપીને પણ કરવી. ભલે 30 મિનિટનો તમારો લેક્ચર હોય પણ 5 મિનિટ તો આપશો. એ 5 મિનિટ ઇન્વેસ્ટમેન્ટ છે. બીજી એક વાત યાદ આવે છે કે બાળકને આપણે શું શીખવવું જોઈએ, કમિટમેન્ટની કેવી ભાવના શીખવવી જોઈએ. એક સુંદર વાર્તા તમને પ્રસ્તુત કરું, જે બહુ જ મહત્વની વાર્તા છે ને આપણને હૃદયસ્થ થઈ જાય તેવી વાર્તા છે. કે એક ગરીબ બાળક પોતાની માને પૂછે છે કે માં, આપણી ગરીબી ક્યારે દૂર થશે? માં એવું કહે છે કે બેટા, 3 ગામ છોડીને ચોથે ગામ એક મુનિ મહારાજ રહે છે. એ આપણી ગરીબી ક્યારે દૂર થશે તે કહી શકશે? હું કહી શકું એમ નથી. એટલે બહુ સમય પહેલા, જૂના જમાનાની વાત છે મિત્રો. એ યુવાન ચાલતો 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 જાય છે, સાંજ પડી જાય છે અને એક શેઠને ત્યાં રોકાવાનું થાય છે. શેઠને ત્યાં જમતા જમતા શેઠ પૂછે છે, ભાઈ ક્યાં જાય છે? તો કે મારી માને મેં સવાલ પૂછ્યો કે આપણી ગરીબી ક્યારે દૂર થશે, અને એમણે એમ કહ્યું છે કે આપણી ગરીબી દૂર થાય મને ખબર નથી, પણ 3 ગામ છોડીને ચોથા ગામમાં જે મુનિ મહારાજ રહે છે એને ખબર છે કે આપણી ગરીબી ક્યારે દૂર થશે. એ પૂછવા જાઉં છું. તો પેલા શેઠે કહ્યું, મારું એક કામ કરતો આવજે. જે આપણે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય, કોઈ નવસારી આવતો હોય તો કોઈને કોઈ કામ સોંપતા હોય છે. એ રીતે પેલા શેઠે એમ કીધું, મારું એક કામ કરતો. કે તારું શું કામ છે? તમારું શું કામ છે? તો કે મારી દીકરી જન્મથી બોલતી નથી, તો ક્યારે બોલશે તો જરા તારા મુનિ મહારાજને પૂછતો આવશે. તો કે સારું. સવાર ઉઠીને ચાલતો ચાલતો જાય છે અને એક સંતની ઝૂંપડીમાં રોકાવાનું થાય છે. સંત સાંજે જે ભિક્ષામાં લાવેલા હોય છે, જમતા જમતા પૂછે છે કે ક્યાં જાય છે? તો એને સેમ વાત કરે છે. એટલે કેવું છે, મારું એક કામ કરતો આવશે. તો કે શું? તો કે મારું કામ એ છે કે મને સંતત્વ પ્રાપ્ત કરીને ઘણા બધા વર્ષો થઈ ગયા પણ હજુ મને આત્મ સાક્ષાત્કાર નથી થયો. તો જરા તારા મુનિ મહારાજને પૂછતો આવજે કે મને આત્મ સાક્ષાત્કાર ક્યારે થશે. તો કે સારું. ત્રીજે દિવસે ફરી ચાલતો ચાલતો જાય છે. એક ખેડૂતને ત્યાં રોકાવાનું થાય છે. પહેલાના સમયમાં એવું હતું કે જ્યાં જમીન ત્યાં જ ઘર હતું. એવા એક ખેડૂતને ત્યાં રોકાય છે. ખેડૂત જમતા જમતા સાંજે સેમ ક્વેશ્ચન્સ પૂછે છે. તો કે મારું એક કામ કરતા આવજે. કે શું? તો કે આ મેં વૃક્ષ થઈ ગયું, મેં વાવ્યું તો છોડ પણ હવે મોટો થઈને વૃક્ષ થવા આવ્યો છે. હજી એની પર ફળ અને ફૂલ નથી આવતા. જરા મુનિ મહારાજને બાજુના જ ગામમાં જાય છે તો પૂછતો આવજે કે એને ફળ અને ફૂલ ક્યારે આવશે. તો કે સારું. હવે ચોથે દિવસે જ્યારે ત્યાં પહોંચે છે, મુનિ મહારાજને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે છે. પ્રણામ કરીને મુનિ મહારાજ કહે છે કે બોલો ભાઈ શું છે? તો કે મારા 4 પ્રશ્નો છે. 3 પ્રશ્નો તો લોકોએ કહ્યા અને મારો એક ચોથો પ્રશ્ન. 4 પ્રશ્નો. મુનિ મહારાજે કહ્યું કે ભાઈ, હું 4 પ્રશ્નોનો એક સાથે જવાબ નથી આપતો, 3 પ્રશ્નોનો જવાબ આપું છું. મિત્રો, અહીં વાલી તરીકે અને શિક્ષક તરીકે શીખવવાની બાળકને જરૂર છે કે જે કોઈને કમિટમેન્ટ આપ્યું છે, વચનબદ્ધતા જેને કહેવાય છે, એ વચનબદ્ધતા બાળકને શીખવવાની જરૂર છે કે એનું કામ પહેલા કરવું. એટલે મિત્રો, યુવાન વિચારે છે કે મને જેને કામ સોંપ્યું એનું કામ મારે પહેલા કરવું અતિ અનિવાર્ય છે. એટલે એ 3 સવાલના જવાબ લઈને ફરી પાછો રિટર્ન થાય. એનો સવાલનો જવાબ એ પૂછતો નથી. 3 સવાલના જવાબ લઈને રિટર્ન થાય છે. પહેલું ઘર આવે છે પેલા ખેડૂતનું. ખેડૂત પૂછે છે કે ભાઈ જવાબ લઈએ? તો કે હા. શું કીધું? તો કે એમણે એમ કીધું કે તમારું જે વૃક્ષ થઈ રહેલું છે ને હવે છોડવામાંથી, તો તેની નીચે 2 ધનના ઘડા ભરેલા પડેલા છે. એટલે પેલા ખેડૂતને બહુ વિશ્વાસ નહીં એ વાતમાં. આ માણસને કે તું ફ્રી હોય તો કોદારી પાવડો લઈને લાગી જાય. એટલે પેલો ભાઈ તો કોદારી પાવડો લઈને લાગ્યો અને ખરેખર થયું એવું કે 2 ધનના ઘડા ભરેલા નીકળ્યા. અને પેલા ખેડૂત એટલો ખુશ થઈ ગયો કે ભાઈ એક તું લઈ જા અને એક અહીં મૂકી જા. મિત્રો, યુવાન એક ધનનો ઘડો લઈને ચાલતો ચાલતો જાય છે. હવે સંતની ઝૂંપડી આવે છે. સંત કે સવાલનો જવાબ પૂછ્યા આવ્યો? તો કે હા. શું કીધું?
તો ત્યાં એવું કીધું મુનિ મહારાજે કે તમારી જે જટા છે એમાં 4 કિંમતી રત્નો છે, એ તમે કાઢી નાખશો તો આત્મ સાક્ષાત્કાર થશે. સંત ચોકી જાય છે, કારણ કે સંતત્વ પ્રાપ્ત કરીને બહુ વર્ષો પહેલા એ રાજા હતો, સંતત્વ પ્રાપ્ત નહોતું કર્યું તે પહેલા, અને એને એવું હતું કે ક્યાંક મને જમવાની તકલીફ પડી જાય, એને માટે 4 એને કિંમતી રત્નો પોતાને, હવે તો જટા થઈ ગયેલી, જટામાં એમણે મૂકી રાખ્યા હતા, અને એ જટામાંથી એ વિચારે છે કે આજ સુધી ભગવાને ક્યારે જમવાની તકલીફ નથી પાડી, તો હવે શું પાડશે, એટલે 4 કિંમતી રત્નો, હીરા માણેક જેવા મસ્ત રત્નો એ પેલા યુવાનને આપે છે. એક ધનનો ઘડો 4 કિંમતી રત્નો લઈને યુવાન નીકળે એટલે શેઠ પાસે પહોંચે છે. શેઠ પૂછે જવાબ લઈ હોય, તો કે હા. તો કે શું કીધું, કે તમારી દીકરી કોઈ પુણ્ય આત્માના દર્શન કરશે ને ત્યારે બોલતી થઈ જશે. ખબર નહીં આટલું કહીને જ્યાં યુવાન બહાર નીકળતો ત્યાં જ પેલી છોકરી વાડામાંથી આવે છે અને તરત જ પૂછે હવે તમે ક્યાં જાઓ છો, પેલા યુવાનને પૂછે છે. શેઠ અને શેઠાણી પહેલી વખત એની દીકરીને બોલતા જુએ છે, એટલા રાજીના રેડ થઈ જાય છે. પેલા યુવાનને કહે છે કે હવે તું બેસ, હવે તારું કામ સ્ટાર્ટ થાય છે. તો કે પેલો હું ગરીબ છું, તો કે નહીં તું બેસ, ભલે ગરીબ હોય ગઈ, હું તારા લગ્ન મારી દીકરી સાથે કરાવી. પેલો કે હું ગરીબ છું, કે ભલે ગરીબ રહ્યો, તું પુણ્ય આત્મા છે. મિત્રો, એક ધનનો ઘડો, 4 કિંમતી રત્નો, અને શેઠે સોના ચાંદી કેટલું બધું આપ્યું, અને દીકરી પણ આપી. મિત્રો, કહેવાનો ભાવાર્થ એ છે, કર ભલા હોગા ભલા. જ્યારે આપણે ભલાઈ કરવાનું કામ કરીએ છીએ ત્યારે આપણું ભલું આપોઆપ થઈ જાય છે. સ્વ માટે પ્રાર્થના કરતા સર્વ માટે જ્યારે આપણે પ્રાર્થના કરીએ છીએ ત્યારે સ્વ માટે પ્રાર્થના કરવાની ક્યારેય જરૂર નથી. ત્રીજી મહત્વની, હું 5 મહત્વની વાત કરીને પછી મુદ્દા ઉપર જઈશ. ત્રીજી મહત્વની વાત, આ તમામ વાતો સંસ્કારની છે મિત્રો. હકીમ લુકમાન, આપે નામ સાંભળ્યું હશે, બહુ મોટા ગજાના સંત હતા. એના દીકરાને કહે છે કે આખી જિંદગી તે મારું સૂચનાનું પાલન કર્યું છે, તો એક કામ તું મારું કર. તો કે શું? હું હવે મૃત્યુના આરે છું, તો એક કામ તું મારું કર. કે શું? તો કે એક કામ કર, અંદર જે મંદિર જેવું છે આપણે બનાવેલું, ત્યાંમાં જઈને તું ચંદન લઈ આવ. મિત્રો, ચંદન લાવે જમણા હાથમાં, લાવીને કહે છે કે ચંદન છે, તો કે મૂકી આવ. પાછું મૂકી આવે છે. પછી કહે છે કે હવે તું એક કામ કર, વાડામાં જા, કોલસો લઈ આવ. કોલસો લઈ આવે છે, જ્યાં પાછો મૂકી આવ. આર્ગ્યુમેન્ટ નથી કરતા, આજના બાળકો આર્ગ્યુમેન્ટ વધારે કરે છે. એ મૂકી આવે છે. ત્યારે હકીમ લુકમાન પોતાના સંતાનને, પોતાના પુત્રને સમજ આપતા, સલાહ આપતા એવું કહે છે કે હે વત્સ, જીવનમાં મિત્રો રાખે ને તો ચંદન જેવા રાખજે. હાથમાં હશે ત્યારે તો સુગંધ આપશે જ, પણ જ્યારે છૂટી જશે ને, કદાચ એને તું એક શહેરમાંથી બીજા શહેરમાં જતો રહેશે. અતુલભાઈ નવસારી પણ આવી ગયા હતા, રાઈટ. અહીંયા પ્રતિક્ષી નવસારીમાં હતા, સીધા હમણાં અમદાવાદમાં છે. પણ એ સારા મિત્રોની સુગંધ ચંદનની જેમ તારા વિચારો દ્વારા પણ ફેલાતી રહેશે. એટલે જીવનમાં મિત્રો કરો તો દીકરા ચંદન જેવા મિત્રો કરશે. બીજું એમણે કીધું કે જો કોલસા જેવા મિત્રો ક્યારેય કરીશ, એ હાથ તો સળગતા હશે તો હાથ તો બાળશે, પણ કદાચ એ તું ફેંકશે ને તો એ તારો હાથ કાળો કરીને જશે. એટલે બાળકોને આ સંસ્કારની વાતો આવી સ્મોલ સ્ટોરીઝ દ્વારા આપણે એને ચોક્કસ આપણે માર્ગદર્શિત કરી શકીએ. ચોથી મહત્વની વાત, ઉદય વલ્લભ વિજય શિક્ષણની સોનોગ્રાફી, સુંદર પુસ્તક છે, આપણે વાંચ્યું હશે. એમાં એક લેખ બહુ સુંદર લખે છે કે હું બીજાપુરના, કર્ણાટકના બીજાપુરમાં એકવાર જૈન મારવાડી પરિવારને ત્યાં મારું ચોમાસું હતું. ત્યાં એક મેં અજીબો ગરીબ કિસ્સો જોયો. ત્યાં મેં એવું જોયું કે બાળકને 6 ભાષા આવડે. દેરાસરમાં જાય તો ગુજરાતી બોલે, રાષ્ટ્રભાષા હિન્દી તો એને આવડે જ, મહારાષ્ટ્ર બાજુમાં તો મરાઠી તો આવડે જ, કન્નડ ભાષા તો એની કર્ણાટકની જે કઈ ભાષા તે તો આવડે જ, અને અંગ્રેજી માધ્યમની સ્કૂલોમાં ભણે એટલે અંગ્રેજી આવડે, અને ઘરમાં મારવાડી પડે એટલે મારવાડી બોલે. 6 ભાષા આવડે. પણ આચાર્ય ઉદય વલ્લભ વિજય લખે છે પુસ્તકમાં કે આ મને જાણીને આશ્ચર્ય થયું કે આ બાળક 6 ભાષામાંથી એક પણ ભાષામાં એક્સપર્ટ નહોતું. એટલે અતુલભાઈ, આ ઘણા બધા વાલીઓ અને માતાઓ ખાસ કરીને નાના બાળકને કરાટે ક્લાસમાં પણ મૂકશે, સંગીતમાં પણ મૂકશે, જુડોમાં પણ મૂકશે. ખબર નહીં માતાઓ શું લય લાગી, બધા બાળકને બધામાં જ એક્સપર્ટ બનાવી દેવું છે. આ 6 ભાષા જેવું થશે ત્યારે ઉદય વલ્લભ વિજય એમ કહે છે કે ખેડૂતને જો ખબર પડે કે 60 ફૂટ ઊંડે પાણી છે, તો 10 ફૂટના શું 6 ખાડા ખોદશે તો પાણી પ્રાપ્ત કરી શકશે ખરું? મિત્રો, આ એના જેવી વાત છે. એટલે જે બાળકને જેમાં કેપેસિટી હોય, જે કરી શકે, જેટલું કરી શકે એટલું કરવા દેવું અતિ અનિવાર્ય છે. 5મી મહત્વની વાત, સંજીવભાઈ શાહનું પણ પુસ્તક વાંચ્યું, અને નેટ ઉપર પણ એનો કિસ્સો લખેલો છે, બહુ સરસ કિસ્સો લખેલો રોબર્ટ કુકનો. એને પત્રકારે પૂછ્યું કે તમે આટલા સારા સાયન્ટિસ્ટ કેવી રીતે બની શકો? એને બહુ સુંદર જવાબ આપ્યો. મિત્રો, આ દરેક વાલીએ હૃદય, જેને વાંચ્યું છે તેને તો વંદન જ છે, પણ જે નથી વાંચ્યું તે હૃદયસ્થ કરશે તો કેટલાય બાળકો માતા પિતાના આ કદાચ આવા જે કર્તવ્ય કર્મો કરે છે એમાંથી છૂટશે. તો કે એનું રહસ્ય
4-5 વર્ષનો જ્યારે હતો ને તેમાં સમાયેલું છે. તો કે કેમ શું હતું? તો કે 4-5 વર્ષનો હતો ને ત્યારે મારી મધર કીધું બોટલ દૂધની લઈ આવ. એટલે હું બોટલ દૂધની કાઢવા ગયો ને તો મારા હાથમાંથી છટકી ગઈ. જેવી છટકી ગઈ તેવું દૂધ બધું ઢળાઈ ગયું. અને મારી માં આવીને મને જરાક પણ ઠપકો આપ્યા વગર, ખીજવાયા વગર, એક પણ શબ્દ કહ્યા વગર, માર્યા વગર, કશું જ નહીં. બેટા તાર દૂધ ઢોળે કે ખાબુચિયું પહેલી વખત જોયું છે, ચાલ આમાં તું રમશે બેટા? તો કે હા મમ્મા રમીશ. એટલે બાળક ખાબોચિયામાં, દૂધના ખાબોચિયામાં રમે છે લિટરલી. પછી એની માં પૂછે કે બેટા હવે કેવી રીતે તું સાફ કરીશ કે હું સાફ કરીશ? નહીં મમ્મા હું જ સાફ કરીશ. કેવી રીતે સાફ કરીશ? તું પોતું મારશે, સ્પંજથી લેશે, કેવી રીતે સાફ કરીશ? તો કે મમ્મા સ્પંજમાં જલ્દી આવી જશે. એ સ્પંજમાંથી બધું દૂધ પોતે સાફ કરે છે. અને માં એને શીખવે છે કે બેટા હવે તું એક કામ કર, વાડામાં જ આ બોટલ ઉપર આમ પકડ અને વાડામાં જઈને પાણી નળમાંથી ભરી લાવ. મિત્રો નળમાંથી પાણી ભરી લાવે છે અને એને બોટલ મૂકતા ફ્રીજમાં એની માં શીખવે છે. એટલે બાળકને રોબર્ટ કુક એમ કહે છે કે મને પહેલી વાર ખબર પડી કે ભૂલ થાય તો તેનું કોઈ એમાંથી ભૂલમાંથી શીખી શકાય, બીજું કશું થતું નથી. અને આપણે તે સેમ પિક્ચર જો આવું હોય, સેમ ફિલ્મ જો આવી બની હોય કે જેવું બાળકે દૂધ ઢોળ્યું 500 ગ્રામ અને માં હાજર થાય કે બાપુ હાજર થાય તો બાળકની શું દશા અને દિશા થાય તે આપણને ખબર છે. દરેક વાલી બહુ અજ્ઞાત અને સજ્ઞાત છે પૂરેપૂરા. મિત્રો કહેવાનો ભાવાર્થ એ છે કે રોબર્ટ કુકનું જે આ એક વૈજ્ઞાનિક સારામાં સારા બની શકે તેની પાછળનું કારણ એ 4-5 વર્ષની ઉંમર કે છે. છઠ્ઠી મહત્વની વાત અને આખરી મહત્વની વાત, મિત્રો આલ્ફ્રેડ નામનો એક મેથેમેટિશિયન ધોરણ 7માં કે 8માં ભણતો હતો. તે વખતે એને ખબર નહીં શિક્ષકને અમુક શું ધૂન ચડી જાય ખબર નથી પડતી. એ કે તું ગણિતમાં બહુ કાચો, અને માર્ક્સ સારા આવતા તો ખબર નહીં શિક્ષકને એવું લાગ્યું ગણિતમાં તું બહુ કાચો છે આલ્ફ્રેડ એમ. એટલે ખબર નહીં એને બાળકોની વચ્ચે કહી દીધું કે હવે આલ્ફ્રેડ ગણિતમાં બહુ કાચો છે. શિક્ષકે થોડું વધારે પડતું કહીને મા બાપને પણ કહ્યું. એટલે મા બાપનું પણ ટોર્ચરિંગ ચાલતું, તું ગણિતમાં મહેનત કરશે બરાબર, તું કાચો પડતો જાય છે. બીજી પરીક્ષામાં એના માર્ક્સ ગણિતમાં ખરેખર ઓછા આવ્યા. સિચ્યુએશન એ આવી કે એક દિવસની વાત છે, શિક્ષકે બોર્ડ ઉપર દાખલાની રકમ લખી અને બાળકોને પૂછ્યું કે ભાઈ દાખલો કોણ ગણશે? એક પણ બાળકે આંગળી ઊંચી નહીં કરી. પહેલી પાટલી પરથી છેલ્લી પાટલી પર જનારો આ આલ્ફ્રેડ આંગળી ઊંચી કરે છે. તમામ વિદ્યાર્થીઓ હસ્યા કે આ ડોબો હવે તું કંઈક આવું દાખલો ગણશે. શિક્ષક પણ હસ્યા. શિક્ષક બી મજાક કરવાની તૈયારી, આખર શિક્ષક હતા થોડું થોભ્યા કે નહીં ગણશે તો પછી હું મજાક કરી લઈશ. થાય છે મિત્રો એવું કે બધાના આશ્ચર્યની વચ્ચે દાખલાનો પૂર્ણપણે જવાબ સાચો. એ દાખલો ગણે છે, બોર્ડ ઉપર સાચો જવાબ આવે છે. સારામાં સારો મેથેમેટિશિયન, ગણિત શાસ્ત્રી બને છે. મિત્રો કહેવાનો ભાવાર્થ એ છે કે બાળકને આપણે પ્રોત્સાહન આપવું જોઈએ. મહત્વની વાત, આપણે ક્યાં ક્ષતિ કરીએ છીએ, જે વાત મારે અગત્યની કહેવી છે તે પહેલી મહત્વની વાત પેરેન્ટિંગ અને શિક્ષકો માટે કે પહેલી આપણે આપણી ફૂટપટ્ટીથી બાળકને માપવાનો પ્રયત્ન કરીએ છીએ. પહેલી મિત્રો આપણી ફૂટપટ્ટીમાં બાળક ક્યારેય આવતું નથી અને દરેક વાલીએ સ્વીકારવું જ પડશે કે આપણી કરતા આપણું બાળક હોશિયાર છે. કારણ કે તમે 2G 5G, હમણાં તો 5G 6G ચાલે છે, આપણે 2G ના જમાનામાં છીએ પણ બાળક આજે હોશિયાર છે. આજે મોબાઈલમાં પણ તમે જો કેટલા માતા પિતાઓ ખુશ થાય છે ત્યારે હું કહું છું કે મને દયા આવે છે પેરેન્ટ્સ ઉપર કે નાનું બાળક 2, 2.5, 3, 4 વર્ષનું બાળક જ્યારે મોબાઈલમાં ફટાફટ સર્ફિંગ કરે છે ત્યારે કે મોબાઈલ કેટલો સરસ ખોલી કાઢે ફટાફટ. હું એને કહું કે ચિંતા કરો, આ મોબાઈલ ખોલી કાઢે ને આ એટમ બોમ્બ છે, આવતીકાલે કઈ સાઈડ પર છે તમને ખબર પણ નહીં પડશે. એટલે બાળકને પોતાની ફૂટપટ્ટી મા બાપ અને શિક્ષક માપવા જાય છે, ક્યારેય પોતાની ફૂટપટ્ટીમાં આવતું નથી, માપમાં જ નથી આવતું. કારણ કે અમાપ છે, માપની બહાર છે. એ પણ તમને કારણ સાથે કરીશ. બીજું, બાળકનો મા બાપનો જેવો ઉછેર થયો છે સાયકોલોજીકલી, એવો જ ઉછેર એ બાળકનો કરે છે. આપણે તમામ એમાં સહમત થઈશું કે કોઈ પણ પ્રકારની ચાઇલ્ડ સાયકોલોજી અથવા એવી કોઈ તાલીમ બાળક અંગે આપવામાં આવતી નથી. માતા પિતા બને છે અને એમના માતા પિતાએ જે એમનો ઉછેર કર્યો છે એવો ને એવો જ ઉછેર એ બાળકનો થતો હોય છે. એટલે આ બીજી મહત્વની ભૂલ. ત્રીજું કે બાળકને મેથી પાક શબ્દ બહુ યોગ્ય છે, કારણ કે બાળકને કારણ વગર કે કારણ સાથે કોઈ પણ રીતે મારી લેવામાં આવે છે. સાયકોલોજી તો એવું કહે છે કે બાળકને પનિશમેન્ટ જરાક પણ નહીં કરવું, એને ખીજવાવું પણ નહીં, પનિશમેન્ટ પણ નહીં કરવું, એને ભય પણ નહીં આપવું. મિત્રો મેથી પાક, એક બાળકને એના પપ્પાએ માર્યું, કારણ વગર માર્યું, તો બાળકે સહજ રીતે સવાલ પૂછ્યું
કે પપ્પા તમે કેમ માર્યું મને? તો કે એમ જ, તું મારો છોકરો એટલે મારી લીધું. તો કે તમારા પપ્પા તમારા પપ્પા તમને મારતા? કે હા. તો કે એમના પપ્પા એમને મારતા? તો કે કદાચ મે બી આવું. તમે કેટલા વર્ષોથી આતંકવાદ ચલાવો છો, હવે તો બંધ કરો. શા માટે મારો છો બાળક? એટલે મેથી પાક. પછી છે ચોથું, કડક શિસ્ત. કેટલાય ઘરોમાં કડક શિસ્ત નું પાલન કરાતું હોય છે, પણ કડક શિસ્ત જ્યાં જ્યાં વધારે કડક હોય છે ને, બાળકને સમજાવીને બધું જ કરી શકાય છે, પણ જ્યાં જ્યાં કડક શિસ્ત હોય ત્યાં કડક વસ્તુ તૂટે છે, નરમ વસ્તુ નમે છે. આટલી મને સમજ પડે કે દાંતણ લીલું હોય તો એના દ્વારા દાંતણ પણ થઈ શકે અને અલ્ય પણ થઈ શકે, પણ જો દાંતણ કડક હોય તો તૂટી જશે. એટલે જેટલું કડક શિસ્ત, હું શિસ્ત આગળ શબ્દ કડક મૂકું, શિસ્ત જરૂરી છે પણ હું કડક શિસ્તની વાત કરું છું. પાંચમી મહત્વની વાત, મા બાપની બહુ મોટામાં મોટી ભૂલ, બાળકોની સરખામણી કરે છે પરિવારના સદસ્યો સાથે અને બીજા અન્ય બાળકો સાથે. તુલના કરે છે, સરખામણી કરે છે. આ બહુ જ ગંભીર ભૂલ છે. મેં કેટલાય વાલીને પ્રતિક્ષી એવા જોયા છે. મારા બાળકો જયારે સ્કૂલમાં ભણતા ત્યારે, કે પેલા અઠવાડિયે એક્ઝામ લેતા ત્યારે વાલીને બોલાવતા પરીક્ષાના માર્ક્સ જોવા માટે, અને તેમાં એક માતાને મેં દર્શન કરેલા પ્રતિક્ષજી, કે એ માતાએ બાળકના 50 માંથી કઈ 45 માર્ક આવ્યા, બીજા બાળકના કઈ 49 આવે, તો પેલા કે તારા 49 કેમ નહીં આવે? ને શિક્ષક બેનની હાજરીમાં પેલી મધરે એ બાળકને આ 50 બાળકોની વચ્ચે મારે. હવે આ છાપની હું તમને અસર હમણાં થોડીક ક્ષણોમાં કહીશ કે શું અસર થશે. એટલે જ્યારે જ્યારે સરખામણી કરવામાં આવે છે ત્યારે ત્યારે તકલીફ પડે છે. બીજું, ટીકા કરવામાં આવે છે. આપણે આ એક મોટામાં મોટી તકલીફ સાયકોલોજીકલી છે, કે ટીકા બાળકની બહુ જ કરવામાં, આની અસર તમે જોઈ લો. બીજો એક શબ્દ એવો છે કે માતા પિતા અને શિક્ષકો દ્વારા કેટલાક શબ્દો વપરાય છે. મેં છે ને 30-35 શબ્દો કાઢેલા છે. એમાં કેટલાક જ શબ્દો હું કહીશ, કદાચ તમને ખ્યાલ આવી જશે કે કેટલાક શબ્દો એવા છે કે અમાર તન તો સાવ ડફોડ છે, એને કશું આવડતું, અક્કલ વગરનું છે, બુદ્ધિ વગરનું છે, દોઢ ડાયો નહીં થા, એટલા બબૂચક છે. એવા કેટલાય 30-35 શબ્દો મેં કાઢ્યા છે, કે આવા શિક્ષકો દ્વારા અને માતા પિતા દ્વારા અવરનવર બોલાતા હોય છે. હવે અહીંયા સાયકોલોજીકલી વાત સમજવાની જરૂર એ છે કે જ્યારે આવા શબ્દો, કેટલાક શબ્દો વાંચવું એટલે થોડો ખ્યાલ આવશે. ડફોડ છે, દોડડાયો છે, બબૂચક છે, અવરચંડો છે, તોફાની છે, ઠોઠ છે, ગાંડો છે, જિદ્દી છે, નકામો છે, બહુ ડાયો નહીં થા, આટલી બુદ્ધિ નથી, અક્કલનો છાંટો નથી, બહુ હોશિયારી નહીં માર, માથું નહીં ખા, બહુ પૂછપૂછ નહીં કર, બહુ બોલ નહીં કર, થોડો કાબેલ થા, બધા માથું ન માર, હજુ નાનો છે, સાવ છોકરી જેવું રડ નહીં, સાવ વિચિત્ર થઈ ગયો છે, તોડફોડીઓ છે, કદી આગળ વધવાનો જ નથી, કશું ઉકાળવાનું નથી, સીધું ખાતા નથી આવડતું, 2 મિનિટ ચૂપ રહે, બરાડા ન પાડ, સાવ જડ જેવો છે, ઢોર જેવો મોટો થઈ ગયો, અક્કલનો છાંટો. તમે શાંતિથી એડ કરી શકશો વધારાના હોય તો. હવે સાયકોલોજીકલ ઇફેક્ટ આ શબ્દોની અને ભૂલની શું થાય છે? સાયકોલોજીકલ સ્ટડી મેં જ્યાં સુધી વાંચ્યું છે ત્યાં સુધી, કે 0 થી 4 વર્ષની ઉંમરમાં બાળકનો માનસિક વિકાસ 50% થઈ જાય. મને આ જ ચિંતા છે. એટલે મારી કોલેજના તમામ બાળકોને વિનંતી કરું છું કે તમારા ને મારા મા બાપે તો ભૂલ કરી જ છે, પણ તમે દીકરા દીકરીઓ, તમારા થકી જે આવનાર પેઢી છે એની મહેરબાની કરી ભૂલ નહીં કરતા. બાળકનો માનસિક વિકાસ 0 થી 4 વર્ષની ઉંમરમાં 50% થઈ જાય. હું સાબિત કરીને હમણાં થોડી ક્ષણો બતાવીશ. 50% થઈ જાય છે. 5 થી 8 વર્ષની ઉંમરમાં 80% થઈ જાય. 9 થી 17 વર્ષની ઉંમરમાં સાયકોલોજીકલી એનો માનસિક વિકાસ, મેન્ટલ ડેવલપમેન્ટ 100% થઈ જાય છે. 0 થી 4 વર્ષમાં 50%, 5 થી 8 વર્ષમાં 80% અને 9 થી 17 વર્ષમાં 100% થઈ જાય છે. ઉદાહરણ આપીને સમજાવીશ એટલે વધારે હૃદયસ્થ થશે. પહેલું ઉદાહરણ, માતા બેઠી બેઠી 2-3 વર્ષનું બાળક છે, 4 વર્ષનું, 2-3 વર્ષનું બાળક સમજો ને શરૂઆતનું, માતા કપ રકાબી માંજતી હોય, નાનું બાળક આ જ કરશે. મિત્તલબેન ને તમામ બહેનો જે છે સહમત થશે મારી જોડે, કે નાનું બાળક એ જ કરશે. એની માતાની બાજુમાં બેસશે, માતાએ જે રકાબી અજવારેલી છે, માંજેલી છે, એ લેશે પોતે અને પાણીમાં એ નાખીને અજવારવાનો, જે માં જે રીતે કરે છે એ રીતે કરવાનો પ્રયાસ કરશે. અહીંયા તમે જો માતાનો રોલ, માતાની ભૂમિકા જોજો અતુલભાઈ, માતાની ભૂમિકા એ રહે છે કે બેસ મૂકી દે, ફોડી કાઢશે. બસ 0 થી 4 વર્ષના આ નાના બાળકના મગજમાં ઘૂસી ગયું કે રકાબી લે તો ફૂટી જાય. આજે પણ મિત્તલબેન કે કેટલી બહેનો જે મોટી છે એ આજે પણ જ્યારે રકાબી કાચના કોઈ પણ વાસણ માંજે છે ત્યારે મગજમાં કન્સેપ્ટ પેલો જ છે, 0 થી 4 વર્ષમાં ફિટ થયેલો, કે ફૂટી જશે. એટલે બરાબર ધીમે ધીમે રહીને માંજે, ધીમે રહીને મૂકે છે. નંબર 1. નંબર 2, કેટલાક
મમ્મી સાથે બાળક, મમ્મી જે રોટલી બનાવતી હોય તો પૂરી બનાવતી, તો મમ્મી સાથે બાળક બેસી જાય અને એ થાળી લેશે, વેલણ લેશે અને એ મમ્મીની જેમ બનાવશે. ભલે ભારતનો આખો નકશો બનાવશે, જેવું બાળકને મમ્મી જોશે તરત જ એને અટકાવશે. ખબર નહીં વાલીને આ ખબર કયા પ્રકારની મેન્ટાલિટી હોય છે. તરત મૂકી દે એમ કે મારે તને રસ્તો નથી બનાવવો. મિત્રો કેટલી દીકરીઓ અને કેટલાય દીકરાઓ, દીકરીને તો પછી કોલેજમાં ત્યારે માં વારંવાર ટોર્ચરિંગ કરીને શીખવે બધું બનાવતા, બાકી કેટલાય દીકરાઓ ક્યારે પણ એ પછી બીજી વાર પ્રયત્ન કરશે નહીં. ત્રીજી મહત્વની વાત મિત્રો, દરિયા કિનારે બાળકને પાણી સાથે બહુ જ અટેચમેન્ટ છે. મા બાપ દરિયા કિનારે લઈ જાય, આખા દાંડી કે ઉપરાટ કે તમે જ્યાં નજીકનો દરિયો હોય ત્યાં આગળ લઈ જાય છે ફરવા માટે. જ્યારે નજીકના દરિયા કિનારે ફરવા માટે બાળકને પાણી સાથે અટેચમેન્ટ વધારે હોવાને કારણે બાળક દોડતું દોડતું દરિયા પાસે પાણીમાં જતું રહે છે અને ફાધર એવું કરે, એના પિતાશ્રી એવું કરે છે કે દોડીને એનું બાવડું એટલે કે જે પેલો એક હાથ છે પકડીને ઉંચકીને લાવીને નાખશે, ડૂબી જતો રહેશે. સમજ પડે કે નહીં, એમ કે અક્કલ વગરનો છે, આવા બધા શબ્દો બોલશે. મિત્રો 0 થી 4 વર્ષમાં ફિટ થઈ ગયેલી વાત આજે 50 વર્ષની 55 વર્ષની વ્યક્તિ છે, જે 4 વર્ષમાં ફિટ થયેલી વાત આજે 50 વર્ષની વ્યક્તિ છે, એના છોકરાના છોકરા સાથે જ્યારે દરિયા કિનારે જાય છે, એની જેવા જ પોતાના મિત્રો, જેમ આનંદલયમાં સરખી સરખી ઉંમરના બધા મિત્રો હતા, એવા દરિયા કિનારે નવા જવાનું ત્યારે આ વ્યક્તિ ના પાડશે. કારણ 0 થી 4 વર્ષમાં ફિટ થયેલી વાત કે દરિયાના પાણીમાં જાય તો ડૂબી જવાય. કેટલું મોટું નુકસાન કરે છે. ચોથી વાત, બાળક ટેબલ ઉપર ચડવાનો પ્રયત્ન કરે છે. જેમ ઘૂંટણિયા કાઢીને પછી જેમ ચાલતું થાય છે ને પકડી પકડીને, એટલે ટેબલ ઉપર ચડવાનો. હું હજી સમજી લેજો, હું હજુ એમ નથી કહેતો કે બાળકને દરિયામાં અંદર જવા દો. બાળકને સાથે તમે ઉભા રહો પૂરી સલામતી સાથે, એની સાથે ઉભા રહો અને બાળકને છપછપે તમે જાતે કરાવો. બાળક ટેબલ ઉપર ચડવાનો પ્રયત્ન કરશે, કરશે શું, તરત જ ખેંચીને મૂકી દેશે, પડી જશે. એટલે આજે પણ જયારે ટેબલ પર ઉભા રહેવાનું કોઈને પણ તો પહેલા 4 પાયા જોશે કે બરાબર છે કે કેમ. હું એવું નથી કેતો કે બાળકને તમે ચડવા દો ને પડવા દો, એવું નથી કેતો, પણ તમે બાજુમાં ઉભા રહો, બાળક ચડવાનો પ્રયત્ન કરો તો ચડવા દો, એને પ્રયત્ન કરો, સાથે તમે ઉભા રહો, પૂરેપૂરી કાળજી રાખો, પણ એને ટોર્ચરિંગ નહીં કરો, ટોક ટોક નહીં. પાંચમી મહત્વની, બાળક કંઈ પણ માંગ્યું નથી કે સિદ્ધિ બાવાની બીક બધાને જોગાનું જોગ, જો કોઈ સાધુ કપડાધારી ભગવાધારી જો બાવો આવી ગયો, ખરેખર બાળકે જોઈ લીધું તો એ હિપકા ભરીને ચૂપ થઈ જાય છે. મિત્રો કોલેજની મારી દીકરીઓ કે ઘણી મોટી મોટી દીકરીઓ જયારે આવો શિયાળાનો સમય હોય, સાંજે 5:30 6:30 વાગ્યા હોય, અંધારું થયું હોય અને એકલી ચાલતી જતી હોય પોતાના ઘરે, અને ત્યાં જ પાછળ કોઈ પગલાનો અવાજ આવતા હોય સાંભળે, પગલાનો અવાજ અને પાછળ જુએ તો કોઈ ભગવાધારી હોય, તો એની ચાલ ઘટશે કે વધશે? એ ચાલ ફટાફટ ઝડપથી ચાલશે, કારણ કે ડર છે. 0 થી 4 વર્ષમાં ફિટ થયેલી વાત છે. પાંચમી કે છઠ્ઠી બહુ બધા ઉદાહરણ છે મારી પાસે. મિત્રો પોલીસનો ડર આપવામાં આવે કે પોલીસ આવ્યો. આજે પણ આપણી પાસે પીયુસી છે, લાયસન્સ છે, એવરીથિંગ, બધા જ પેપર્સ છે, પણ જેવા પોલીસને જોઈએ ત્યારે ગાડી આપણને એમ થાય કે પોલીસ વાળા પકડશે. 0 થી 4 વર્ષમાં ફિટ થયેલી વાત. કેટલું બધું મેન્ટલી આપણે નુકસાન પહોંચાડી દઈએ છીએ બાળકને. આપણને અજ્ઞાત, આપણી ભાવના સારી છે, સમજજો. ભાવના હું ખોટી નથી કહેતો, પણ કહેવાની રીત તદ્દન ખોટી છે. ભાવના સાચી છે, પણ કહેવાની રીત યોગ્ય નથી, અને યોગ્ય રીતથી આપણે કહેવું પડે બાળકને. એટલે પોલીસનો ડર બતાવવામાં, એટલે પોલીસથી બાળક લિટરલી ડરતું હોય છે. મિત્રો એવા કેટલાય ઉદાહરણો છે, ડોક્ટરના ઉદાહરણો છે, ઇન્જેક્શનના ઉદાહરણો છે. બાળકને સ્કૂલે, હવે તો ઉભો રહે કે સ્કૂલે જ તને મૂકી દેવું ને એમ કે, એટલે બાળકને આજે બી સ્કૂલ જેલ લાગે છે. હવે તને ઉભો રહીને હોસ્ટેલ જ મૂકી દઉં. મિત્રો હવે તો કેટલાય ડર આપવામાં આવે છે, અને એને કારણે જયારે 0 થી 4 વર્ષમાં ફિટ થયેલી વાત કે 8-9 વર્ષમાં ફિટ થયેલી વાત કે 17મે વર્ષે પણ બાળકનો જયારે મેન્ટલ વિકાસ થઈ જાય છે, ત્યારે મોટામાં મોટું નુકસાન આપણે પહોંચાડી દઈએ છીએ. મિત્રો મહત્વની વાત એ છે કે આપણે કરીએ શું છે વાલી તરીકે. એક તો શિક્ષણમાં વિઘ્નો ઉભા કરીએ છીએ કે બાળક કેવું પ્રકારનું કામ કરી શકે, એમાં પૂરેપૂરા શિક્ષણ જે શીખવું જોઈએ એ શીખવા દેતા નથી, અને કદાચ ઘણા બધા એ પ્રકારના વિઘ્નો ઉભા કરે જે બરાબર પ્રોપર શીખી શકે. કેટલાક મિત્રો, મેં હમણાં જ સવારે મારા ટીવાયની અંદર છોકરાને વાત કરી કે 7 પેપરમાં 6 પેપરમાં માર્ક્સ અદ્ભુત આવ્યા હોય, સારામાં સારા માર્ક, એક પેપરમાં જો માર્ક્સ એના 50માંથી 25 આવે તો 6 પેપરના નહીં જોશે, એક પેપરનું પહેલા જોશે ને ટોકશે. જે શૈક્ષણિક મૂલ્ય છે એનું ઊંચું છે તેને નીચું કરવાનો પ્રયત્ન કરશે. બધાની વચ્ચે તોડી પાડવાનો મિત્રો પ્રયત્ન કરવામાં આવશે. બીજી મહત્વની વાત કે ખરેખર એને જે
કેટલીક માતાઓ પ્રત્યક્ષ એવું કરે છે કે પાયો મારતા મારતા કપડાં ધોતા ધોતા 1 2 3, મને સમજ નથી પડતી કે આટલી બધી માતાનો શા માટે ઉતાવળ છે બાળકને ભણાવવા. A B C D શા માટે બોલાવતો હશે? આટલી બધી ઉતાવળ શા માટે? સાયકોલોજી એવું કહે છે કે મેચ્યોરિટી સાથે પોતાનું જ્ઞાન પ્રાપ્ત કરી લેશે. જેવી પરિપક્વતા પ્રાપ્ત કરશે એટલે જ્ઞાન પ્રાપ્ત કરી લેશે. પણ જ્યારે પેરેન્ટ્સ આટલી બધી કેટલીક માતાઓ કપડાં ધોતી ધોતી કોઈ પણ કાર્ય કરતી કરતી બાળકને આવું જ્યારે શિક્ષણ આપવાની વાત કરે એટલે ઘરમાં જ કેટલી માતાઓ તો સ્કૂલ ખોલી દેતી હોય છે. આ મેં સાક્ષી ભાવથી જોયું છે. કેટલાકને બાળકને ડેમો બનાવે છે. મને આજ સુધી તમામ મિત્રો મારી સાથે સહમત થશે કે કેટલાય માતા પિતાઓ બાળકને ડેમો બનાવે છે. દાખલા તરીકે પ્રતીક્ષિના ઘરે હું ગયો, દીકરી નાની હોય તો તરત જ એવું કહેવામાં આવે વાલીઓ દ્વારા કે ચાલે કે ટિંકલ ટિંકલ લિટલ બોલ. તો બાળકનો મૂડ નથી, શા માટે? મને આજ સુધી સમજાતું નથી. હું જયારે ઘણાની ઘરે જાઉં ત્યારે એમ કે આ તો કે સાહેબ એમ કે મોટા છોકરાને ભણો, ચાલ તારું લેસન બતાવો. પણ લેસન બતાવવાનું નથી ઈચ્છા તો નહીં બતાવશે. મિત્રો, સોફા પર બાળક મહેમાન આવશે ત્યારે કૂદશે, માતા પિતા ડોળા કાઢીને સતત ટોર્ચરિંગ કરીને નીચે બેસાડી દેવાનો પ્રયત્ન કરે છે. મિત્રો, બાળકને ડેમો ક્યારેય પણ નહીં બનાવો. ટ્વિંકલ ટ્વિંકલ લિટલ બોલવાની કઈ જરૂર નથી. એ મહેમાન આગળ નહીં બોલતો તો ચાલશે, પણ બાળકનું જે અપમાન કરવામાં આવે છે એ બહુ ખરાબ રીતે અપમાન, અને એનો સંદેશો છેક સુધી ચાલે. મારી તકલીફ માત્ર આટલી જ છે કે આ આપણે ધ્યાન રાખવાની જરૂર છે કે આવી રીતે આપણે ટ્રીટમેન્ટ ક્યારે પણ બાળકને ન આપીએ. આજે અમારા સાયકોલોજીના સલાહ મનોવિજ્ઞાન એક ટોપિક બહુ સરસ આવ્યો કે કેટલાક પરિવારોમાં અતિ સખ્તાઈ ભરેલી દોષયુક્ત તાલીમ બાળકને આપવામાં આવે છે. કેટલાય વાલી એવા જોયા છે, કેટલાય માતા એવી જોઈ છે કે બાળક શાકભાજી માર્કેટ ગઈ હોય, બાળક વેફર માંગતું હોય તો માતા બાળકને લિટરલી વેફર અપાવતી જ નથી. અને બાળકને આ સાઈડ દુકાન પર પણ એ જોવું છે, બેકરી સાઈડ બી વેફર બી જોઈએ છે અને માં બી જોઈએ છે. અને કેટલીકમાં એવું કરે છે કે વેફર અપાવતી ચાલ્યા જ કરે છે. હવે બાળક આ બાજુ જોતું નથી, હવે મા તરફ દોડીને જતું હોય છે. મને એક બહુ સરસ વાત યાદ આવે છે, આપ સાથે શેર કરવાનું મન થાય છે મિત્રો, કે એક પતિ પત્ની રહેતા હતા. પત્નીનું અકાળે અવસાન થયું અને બાળક બહુ નાનું હતું એટલે બીજા લગ્ન કર્યા, રીમેરેજ કર્યા. ત્યારે બાળકને 2-4 વર્ષ થયા હશે અને પછી એકાદ આપણી જેવા સજ્જન માણસની ઈચ્છા થઈ ગઈ કે એને પૂછી લઈએ. તો પેલા એક સજ્જન માણસે પૂછ્યું કે તારી જૂની માં સારી કે નવી માં સારી? એટલે પેલા જવાબ આપ્યો, નાના બાળકે જવાબ આપ્યો, પ્રતીક્ષિતજી, કે મારી જૂનીમાં ઓરિજિનલ જેણે મને જન્મ આપેલો તે સાવ જુઠ્ઠી હતી અને નવીમાં એકદમ સાચી છે. તો પૂછ્યું કેમ તું આવું બોલે છે? ત્યારે એને કહ્યું કે જૂનીમાં જે મારી ઓરિજિનલ માં હતી ને, હું ધમાલ કરતો, મસ્તી કરતો, તોફાન કરતો, મને એમ કે સાંજે તને જમવાનું નહીં આપીશ, જુઠ્ઠી આપતી. આજે નવીમાં એકદમ સાચી છે. હું ધમાલ કરું, મસ્તી કરું, તોફાન કરું, એમ કે તને જમવાનું નહીં આપો તો ખરેખર તદ્દન સાચી, જમવાનું આપતી નથી. અતિ સખ્તાઈ ભરેલી દોષયુક્તતા. બીજું, અતિ સ્નેહ અને અતિ રક્ષણ. આ પણ મોટા મોટી તકલીફ કરે છે. અતિ સ્નેહ, અતિ લાડ. સંજીવભાઈ સાની પુસ્તક વાંચતો ત્યાં બહુ સરસ લખ્યું કે લાડ કેટલાક કરવા બાળક. આજે તો બાળક 1 અને 2 જ હોય છે, લાડમાં જ ઉછળતું હોય છે બાળક. લાડ કેટલા કરે? એટલે હમણે બહુ સરસ જવાબ લખ્યો હતો સંજીવભાઈ એમની બુકમાં કે લાડ એટલા જ કરવા. જેમ એક રોપો, તમે ઝાડનો છોડનો રોપો રોપો છો, કેટલું પાણી જોઈએ એટલું પાણી પાવાનું. જો વધારે પાણી પાશો તો પછી ખરાબ થઈ જશે. એટલે જેટલા જરૂર છે બાળકને એટલા જ લાડ કરો. અતિ રક્ષણ પણ નહીં કરવું. જેટલું એટલે કેટલીક માતાઓ, કેટલાક પિતાઓ બાળકનું બહુ જ પ્રોટેક્શન કરતા હોય છે અને એ અતિ રક્ષણ પણ સાયકોલોજીકલી એ. આગળની વાત છે બાળકની અવગણના નહીં કરવી. કેટલાક પેરેન્ટ્સ દ્વારા બાળકોની અવગણના કરવામાં આવે છે. એટલે આ જે સલાહ મનોવિજ્ઞાનની એટલા માટે વાત કરી રહ્યો છું કે એ મોટા થઈને પછી કાઉન્સેલર પાસે, અમારી જેવા પાસે આવે છે. તકલીફ આ બાળપણમાં રહેલી છે, એટલા માટે હું એનો ઉલ્લેખ કરી રહ્યો છું. અવગણના નહીં કરી બાળકની. અને બીજા કેટલાક માતા પિતા દ્વારા બાળકની અવગણનાની સાથે સાથે અવહેલના પણ કરવામાં આવે છે કે એ જરાક પણ ધ્યાન નથી આપતા. બીજું, કેટલીક માતા અથવા પિતા દ્વારા અસ્વીકાર કરવામાં આવે. જ્યારે છૂટાછેડાના કેસ બને છે, બાળકને એકનો જ પ્રેમ પ્રાપ્ત થાય છે, ત્યારે પણ આ તકલીફ થવાની સંભાવનાઓ રહેલી હોય છે. મિત્રો, આ કેટલીક વાતો આપ સાથે શેર કરી. તો કરવું શું જોઈએ? તો એના ઉપાય છે. પહેલો જ ઉપાય છે, બાળકને સ્નેહ આપો, પ્રેમ આપો. અત્યંત જરૂરી છે. બાળકને જેમ પ્રેમ આપશો એટલું બાળક ખીલશે. બીજું, બાળકને
સાંભળો અત્યંત જરૂરી છે. મેં જોયું છે કેટલાય મિત્રોમાં શિક્ષકો જોડાયા છે, એમને ખબર છે કે નાના હતા ત્યારે માતા અથવા પિતા આપણને સ્કૂલે છોડવા માટે આવતા અને જ્યારે બાળકને ઘરે લાવતા ત્યારે બાળક બધું જ કહેતો, રમીલા ટીચર કેવું ભણાવે, રંજન ટીચર કેવું ભણાવે. સમય જતા જતા મા બાપે સાંભળવાનું બંધ કર્યું ત્યારે કાન ભાડે મળતા થઈ ગયા. એટલે જેવું સાંભળવાનું બંધ થયું, બાળકને સાંભળો, જેટલું બોલે, જેવું બોલે એને સાંભળો, એને ચૂપ નહીં કરો. ત્રીજું, બાળક હંમેશ બાળ કેળવણીના મુખ્ય કેટલાક સિદ્ધાંતો છે તેમાં બાળક હંમેશા આનંદમાં રહેવું જોઈએ, ખુશ રહેવું જોઈએ, અત્યંત જરૂરી છે. તમે કેળવણીકાર તરીકેની કેળવણી કરો, એક ફેસિલિટેટર તરીકે તમે ફેસિલિટેટ કરો બાળક, એક નિષ્ણાંત વ્યક્તિ તરીકે તમે એને ટ્રીટ કરો, અત્યંત જરૂરી છે. જ્યારે અમે શરૂઆતમાં સંજીવભાઈ શાહને ત્યાં ગયેલા ત્યારે એમણે બાળ કેળવણી સિદ્ધાંતો અમને લખવા કહેલા, ત્યારે એક જ સિદ્ધાંત મારો સાચો પડ્યો તે વખતે કે તમે કહો છો તે નહીં, કરો છો તે બહુ મહત્વનું છે. શિક્ષક તરીકે અને વાલી તરીકે ચિંતા અને ચિંતનનો વિષય એ છે, કહી જવું નહીં. આજે બહુ ગર્વ સાથે કહું છું કે મારી કોલેજના બાળકો, FY SY TY ના જે બાળકો છે એ સવારે ઉઠીને પેરેન્ટ્સ, માતા પિતાને પગે લાગે, ચરણ સ્પર્શ કરે છે. કારણ કે મેં નિયમ એવો રાખ્યો છે કે ગરડા કોલેજમાં શિક્ષણ ઓછું હશે તો ચાલશે, સંસ્કાર એક પણ ઓછો નહીં ચાલશે. માતા પિતાના ચરણ સ્પર્શ કરો, શ્રીમદ ભાગવત ગીતાનું વાંચન કરું, મેડિટેશન કરું, ગાયત્રી મંત્ર બોલું, હનુમાન ચાલીસા, જમ્યા પછી 1 કલાક પછી પાણી પીવું. આવા તો કેટલાય નિયમો, કેટલી વાતો એમની સાથે કહી છે. શ્રીમદ ભાગવત ગીતા બાળક એટલા માટે નથી વાંચતું, વાલી મિત્રો પણ જોઈન્ટ થાય એટલે ચોક્કસ કહી દઉં, આ મારું કામ થોડુંક વધે એટલા માટે છે. એક કોલેજના અધ્યાપક તરીકે કામ મારું એટલા માટે વધે છે કે કોલેજમાં બાળકોને પૂછું ત્યારે જવાબ મને નામ જ મળે છે, શ્રીમદ ભાગવત ગીતા છે ઘરે, એમ પૂછું, કેટલાની ઘરે તો નથી હોતું, હું લાવીને પણ એ લોકોને ગિફ્ટ આપું છું. છે તો કે છે, ક્યાં છે તો કે મંદિરમાં. કેવી રીતે છે તો કે લાલ કટકામાં વીંટાળી પડેલી છે. તો કે છેલ્લે મેં પૂછ્યું છેલ્લે કોણે વાંચી, તો કે છેલ્લે દાદી એક્સપાયર થયા ત્યારે પપ્પાએ દાદીના માથા પાસે બેસીને વાંચે. મિત્રો, મૃત્યુમાં શ્રીમદ ભગવદ્ ગીતા વાંચવાનો કોઈ જ મતલબ, જીવતે જીવ વાંચવાની જરૂર છે. બાળકો મારા કોલેજમાં નથી વાંચતા એનું મૂળભૂત કારણ કે માતા પિતા નથી વાંચતા. જો માતા પિતા જો ઘરમાં વાંચતા હોય તો બાળકને મારે વાંચવાની કરવાની કોઈ જરૂર પડતી નથી, કારણ કે આ મૂળભૂત શિક્ષણ છે અને કેળવવા પડશે બાળક. જો બાળકને આપણે નહીં કેળવીશું તો કદાચ આપણે બહુ જ ગુમાવી દઈશું અને પછી આવનારી પેઢીને આપણે બધું જ જે કંઈ કહેવાનું તે કહીશું. બાકી આપણી ભૂલ આપણી છે, એટલે આપણે ભૂલ પહેલા આપણે એક વાલી તરીકે જોવી પડશે અને સુધારવી પડશે. એટલે બાળક ખરેખર આનંદમાં રહેવું જોઈએ. તમે કહો છો તો નહીં, કરો, તમે એ જ આપી શકો જે તમારી પાસે છે, બીજું તમે બીજું કઈ જ નહીં આપી શકો. એટલે હું ઘણી વાર કહું, ભગવાન બુદ્ધનું મને ઉદાહરણ યાદ આવે. તમામ મિત્રોને, સ્નેહી સ્વજનોને વિનંતી છે કે બધી વાતમાં બીજી કોઈ વાત યાદ નહીં રહી તો એક વાત તો અચૂક યાદ રાખજો અને જીવનમાં એને યાદ રાખવા કરતા એને આ ક્ષણથી જ એપ્લિકેશનો મૂકી દેજો. બહુ જીવન જીવવાની બહુ જ મજા આવશે. ભગવાન બુદ્ધ શિષ્ય આનંદ સાથે વિહાર કરી રહ્યા હતા અને ભિક્ષા માંગવા માટે સવારમાં નીકળ્યા. એક સ્ત્રીના ઘરે ગયા અને ભિક્ષાંદેહી કહી. સ્ત્રી બહાર આવે છે અને જોઈને બંને શિષ્ય આનંદ અને ભગવાન બુદ્ધને જોઈને કહે છે કે ઉલ્લુના પઠ્ઠાઓ આવી અપશબ્દ બોલે છે, ઉલ્લુના પઠ્ઠાઓ, તમે આટલા મજબૂત માણસો થઈને ભીખ માંગો, શરમ લાગવી જોઈએ. તો આવા ખરાબ શબ્દો દ્વારા નવાજવામાં આવે છે. એટલે શિષ્ય આનંદને ગુસ્સો આવે છે કે ગુરુવરને પાઠ ભણાવી દઉં. ત્યારે ગુરુવર એવું કહે છે ભગવાન બુદ્ધ કે ભાઈ તું ચાલ, કઈ પાઠ નથી ભણાવવું. થોડે આગળ જાય છે અને ભગવાન બુદ્ધના હાથમાં જે કમંડલ હતું એ શિષ્ય આનંદને આપે છે. પૂછે છે કમંડલ કોનું, તો કે ગુરુવર આપનું. તો કે મેં તને ભેટ આપી. અહીંયા વાત પૂરી થાય છે. સાંજે ફરી પાછા ઉપદેશ માટે નીકળતા હોય છે અને જ્યારે શિષ્ય આનંદ કમંડલ હાથમાં લે છે ત્યારે ગુરુવર ફરી પાછો પ્રશ્ન પૂછે છે કે આનંદ, કમંડલ કોનું? તો કે મારું. તો કે તું સવાર તો એમ કહેતો હતો કે તમારું અને હમણાં એમ કે છે કે મારું, તો એક કમંડલ એક સાથે 2 જણનું કેવી રીતે હોઈ શકે? એટલે શિષ્ય આનંદ સમજાવતા એવું કહે છે, ગુરુવર તમે સવારે મને આપ્યું પણ મેં સ્વીકાર્યું નહોતું, પણ તમે એવું કીધું કે હવે મેં તને ભેટ આપી અને મેં સ્વીકાર્યું એટલે કમંડલ હવે મારું. ત્યારે ભગવાન બુદ્ધ ખૂબ સુંદર રીતે ઉપદેશ આપતા કહે છે કે પેલી સ્ત્રીએ તને ને મને જ ગાળો દીધી, જ્યાં સુધી ગાળો આપણે નહીં લીધી ત્યાં સુધી ગાળ કોની? તો કે સ્ત્રી. તો આપણે દુઃખી થવાનું શું કારણ છે? મિત્રો, 90% પ્રશ્નો આપણા આ છે
કે પેલાએ મને આમ કેમ કીધું, ને જ્યારે ફેમિલી કોર્ટમાં હું જાઉં છું ત્યારે જજ સાહેબ અને કેટલાય લોકોને બોલાવે છે કાઉન્સેલિંગ માટે કે છૂટાછેડાવાળા આણે મને આમ કેમ કીધું. બસ પ્રશ્ન આવે છે અહમનો પ્રશ્ન આવે છે. ભગવાન બુદ્ધ એમ કહે છે કે જ્યાં સુધીની વસ્તુ આપણે નહીં લીધી, મિત્તલબેને મને પેન આપી, મેં મિત્તલબેનની પેન ન લીધી, પેન કોની? તો કે મિત્તલબેનની. વાત પતી ગઈ મિત્રો. આપણું નામ દઈને કે નામ દઈને કોઈ પણ અપશબ્દ કઈ પણ કહે તો ઉલટું એને હસતા હસતા એમ કે હજુ તને સારું આવડે છે, બોલ. કારણ કે મોરારી બાપુ બહુ સ્પષ્ટ કહ્યું હતું કે જેની દુકાનમાં જે માલ હોય એ વેચાય. કારણ કે બાપુને એક માણસ ગમે તેમ અપશબ્દ બોલી રહ્યો હતો દાંડીની કથા વખતે. આ કથા વખતે તો મને એન્કરિંગની તક મળી નવસારીમાંથી તે વખતે, પણ દાંડી કથા વખતે એમનો એક જે અંગરક્ષક હતા બાપુના નજીકના માણસો હતા, એ બાપુને એક માણસ એલફેલ ગમે તેમ ગાળો બોલ રહ્યો હતો. એટલે બાપુ પાસે પેલા એમના માણસો લઈને આવ્યા કે બાપુ આપણે ગમે તેમ આ માણસ અપશબ્દ બોલે છે, ગાળો બોલે છે. તો બાપુએ કે તમે છોડી દો. ને શા માટે પકડો? છોડી દો. એ અપશબ્દ નથી બોલતો, એનો પોતાનો પરિચય આપે છે. મિત્રો આપણે જે મેં પ્રત્યક્ષને એટલે જ ના પાડી કે મારો પરિચય, અને મેં કેટલાય લેક્ચર્સ થઈ ગયા છેલ્લા, આજે 443મી વખત બોલી રહ્યો છું, ત્યારે મેં કેટલાય લેક્ચર્સમાં છેલ્લા ઘણા બધા મારો પરિચય આપવાનો જ બંધ કર્યું. કારણ કે હવે પરિચયની શું જરૂર છે? હું બોલીશ એ મારો પરિચય છે. હું કયા કુટુંબમાંથી આવું છું, મારા મા બાપ કોણ છે, મારા સંસ્કાર શું છે, બધું જ છતાં થઈ જશે. એટલે બાળક સાથે જયારે આપણે વાત કરીએ છીએ તે આપણે એ જ આપી શકીએ જે આપણી અંદર છે. એટલે ઇનપુટ ઇઝ આઉટપુટ, અને ગીવ અને ટેકની જ વાત છે કે જે તમે આપશો એ જ તમે મળશો. અને મને પ્રકૃતિ ઉપર પૂર્ણ શ્રદ્ધા છે મિત્રો, કે પ્રકૃતિમાં તમે ઘઉંનો એક દાણો, કેટલા ખેડૂત મિત્રો પણ બેઠા હશે મને ખબર નથી, પણ ઘઉંનો એક દાણો વાવો છો, કંઠી પર હજારો દાણા કુદરત આપી દે છે. એટલે તમે જે વાવશો એવું ને એવું જ લણશો. એટલે આ કેટલીક વાતો આપ સાથે મેં શેર કરી. લગભગ પોણો કલાક ઉપર 45-50 મિનિટ થવા આવી છે. તો મારી ચર્ચાને માત્ર અલ્પ વિરામ આપું છું. આપના કોઈ પ્રશ્ન હશે તો એનો મને જેવો આવડતો હશે એવો ઉત્તર આપવાનો પ્રયત્ન કરીશ. તો ફરી એકવાર આનંદાલયનો, અતુલભાઈનો, પ્રતીક્ષીનો, મિત્તલબેનનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું. ને મારી લાગણીને વશ થઈને કેટલાક મિત્રો પણ મારા સ્નેહ સ્વજનો જોડાયા છે, એમનો પણ અંતઃકરણપૂર્વક આભાર માનું છું. અને મારી ચર્ચાને માત્ર અલ્પ વિરામ આપું છું. જય હિન્દ, જય ભારત, જય જય ગરીબી. ધન્યવાદ. હેલો. 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 હા, નમસ્કાર મેડમ. હા, હેલો. હા, મારો અવાજ નમસ્કાર મેડમ. સંભળાય છે? હો સંભળાય છે બેનો. હા, હવે આપણા હેલો. શ્રોતાગણમાંથી કોઈને જો પ્રશ્ન હોય તો આપ પૂછી શકો છો. વારાફરતી પૂછવા માટે વિનંતી. હેલો, હેલો, હું બોલું છું બેન. હા હા, બોલો બોલો. હા, હું ડોક્ટર કેઆર શ્રોફ ફાઉન્ડેશન માંથી બોલું, દેવાભાઈ બેન. આપણે પ્રતિકભાઈ સાહેબના જોડે અમે કામ કરીએ છીએ સંસ્કાર સિંચન ની અંદર. અને ખરેખર જે સાહેબ જે વાત કરી છે કે ખરેખર બાળકો જોડે જે કામ કરવા માટે જે જુદા જુદા જે ઉદાહરણ બેન આપ્યા છે ને, ખરેખર બહુ આમ હૃદયસ્પર્શી ઉદાહરણ છે. અને અમારી આ પ્રવૃત્તિની અંદર ખૂબ જ કામ લાગશે. એટલે સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને આવી મીટિંગ હોય ને એની અંદર અમને ખાસ ઇન્વોલ્વ કરજો બેન. ખરેખર કેમ કે બાળકોને આ વસ્તુ જીવનની અંદર ઘણી બધી જરૂરી છે. અને અમને ઘણું બધી પ્રેરણાદાયક વાતો સાંભળવા મળે છે આજે. એટલે એ બદલ સાહેબનો આભાર માનીએ છીએ બેન. હા હા હા. આપ હવે આ બુદ્ધ સભામાં જોડાયા એટલે આપ જોડાઈ જ ગયા આનંદાલયમાં. એટલે આવા અનેક લાભો આપને મળશે. આપનો કોઈ પ્રશ્ન છે? ના ના, એટલી જ વાત કરવી હતી બેન. હા, બીજા કોઈનો પ્રશ્ન હોય તો. નમસ્કાર બેન, હું ભાવેશ રાઠોડ સુરત થી. હા, બોલો. સાહેબને ડાયરેક્ટ પ્રશ્ન પૂછી શકો તમે. નમસ્કાર સાહેબ, મારો પ્રશ્ન એ હતો કે જ્યારે શિક્ષક બહારના કોઈ વાતાવરણમાંથી ક્લાસરૂમમાં પહોંચે છે અને બહારના વાતાવરણમાંથી જે કઈ ગુસ્સો વગેરે મેળવીને આવ્યા છે, પછી જે બાળક પરનું વર્તન થાય છે એ ખરેખર ઘણીવાર અમાનવીય પણ થઈ જતું હોય છે. તો આવું વર્તન સુધારી કઈ રીતે શકાય એ બાબતે કઈ? એને સીએલ મૂકી દેજો ભાઈ, તે દિવસે આવું જ નહીં જોઈએ સ્કૂલમાં. આ તો બહુ સ્પષ્ટ, હું બહુ ફ્રન્ટલી માનું છું.
કે જ્યારે શિક્ષક જો ચહેરા પર જો ક્લાસમાં જે સ્મિત નહીં હોય તો સીએલ જ મૂકવી જોઈએ એને. કારણ કે એ બાળકનું ભવિષ્ય બગાડે છે આ રીતે તો. અને પોતાનો ગુસ્સો ક્યારે બાળકમાં કેવી રીતે ઠાલવી શકે એ શિક્ષક તરીકે લાયકાત જ નથી. મેં તો હમણાં એક બુક વાંચી, તેમાં સંપૂર્ણ નાલાયક છે આ લોકો તો. આવા પ્રકારનું શિક્ષક કૃત્ય કરતા હોય તો લાયક જ નથી. પ્રતિક્ષમ લાયકાત જ નથી કે તમે આ રીતે બાળક. અને હું ઘણીવાર પતિ પત્નીના કેસમાં એવું જ થાય કે પતિ પત્ની જો એક સ્કૂલમાં હોય ને પ્રતિક્ષી, એક જ કોલેજમાં જોબ કરે તો બહુ માથાકૂટ પડે છે. સવાર લડીને આવ્યો તો તે ગુસ્સો બાળકો પર ઠાલે. બોલો, આ તો આનંદાલય આ એક પ્લેટફોર્મ પર ભેગા થાય એટલે આપણે વાત શેર કરી શકીએ છીએ ને ક્યાંક ક્યાંક આપણે પોતે પણ સુધરી શકીએ એમ છે. કે આપની વાત તદ્દન સાચી, આ થાય જ છે. નથી થતું હું નથી કહેતો, પણ એને તો સીએલ જ મૂકવી જોઈએ. હું તો બહુ ફ્રન્ટલી માનું છું. સાહેબ, મેં ઘણી બધી શાળાઓમાં આ વર્તન ઘણી જગ્યાએ જોયેલા છે. મેનેજમેન્ટમાં ઘણી વાર હું જતો હોઉં છું ત્યારે અટકાવવાનો પણ પ્રયત્નો કર્યા છે ઘણી વખત, પણ એમાં સુધારો વર્તનમાં લાવવાનો પણ ઘણો પ્રયત્ન કરતો રહેતો હોઉં છું. ભાઈ, તમારા પ્રયત્નને વંદન છે. પ્રયત્ન કરતા રહો અને સફળતા મળશે જ. કારણ કે એકને બી સુધારીશું ને. હું તમને એક સિમ્પલ ઉદાહરણ આપું છું, બહુ મજા આવશે તમને. કે મારી એક દીકરી છે સોનલ કરીને, મરોલીથી આવે છે. મરોલી વેસ્ટમાંથી આવે છે. F5 પ્રથમ વર્ષમાં ભણે છે. આ છોકરી, મેં એમ કીધું ભાઈ તમારામાં દાખલા તરીકે મનોવૈજ્ઞાનિક કશું સાયકોલોજીકલ ટેસ્ટ ભણાવી રહ્યો. તો એમને મેં કીધું ભાઈ સાયકોલોજીકલ ટેસ્ટના તો લક્ષણ છે, તો તમારામાં કયા કયા લક્ષણ? મેં પ્રતિક્ષિત વાત શેર કરી છે. કયા કયા લક્ષણ છે? તો એને એક બે લક્ષણ કયા, પ્રમાણિકતાના વગેરે વગેરે. બગુ તમારા બીજા સારા લક્ષણો, ખરાબ લક્ષણો કહે સર એક ખરાબ લક્ષણ છે મારું. આ છોકરીએ 70-80 છોકરાની હાજરીમાં પ્રમાણિકપણે સ્વીકાર્યું. શું મૂકું બેટા? તો કે સર હું મારા નાના ભાઈ બહેન પર એટલો ગુસ્સો કરું ને એમ કે મારી લેવું. મિત્રો, મેં એને એમ કીધું દીકરીને 10 મિનિટનું કાઉન્સેલિંગ કર્યું આખા ક્લાસની વચ્ચે, તમામ દીકરા કે આ છોકરાનો ગુસ્સો બહુ આવતો હોય છે. એટલે મેં એમને કીધું દીકરા તું છે ને પ્રેમ કમા, દુઆ કમા. હવે તારા ભાઈ જે નાનો છે ને મોટો થશે ને, તો થોડોક બી મોટો થશે ને, છોકરા સરખા મળશે ને, તો એમ કહેશે કે દીદી ઘરમાંથી કોલેજ ગઈ તો સારું થયું. તું પહેલા ઘરમાં પ્રેમ કમા દીકરા. બહાર પ્રેમ કમાવાની જરૂર નથી, બહાર વાવા કમાવાની જરૂર. તું ઘરમાં જ તારા મા બાપ તારા ભાઈ બહેન મિસ કરવા જોઈએ કે મારી બેન દીદી આજે કોલેજ ગઈ 5 કલાક તો મને ગમતું જરાક પણ નથી એમ. તો દુઆ કમાઓ, પ્રેમ કમાઓ, યાર સ્નેહ કમાઓ, લોકોનો પરિવારનો તો કમાઓ પહેલા. તો માનશો નહીં કે એ છોકરીએ તે દિવસથી તદ્દન ગુસ્સો કરવાનું પ્રતિક્ષી બંધ, અને આખું છોકરું છૂટી ગયું. બોલો મારું. તમને આ પ્રયત્ન બદલ વંદન છે. કોક ને કોક તો છૂટશે, મને શ્રદ્ધા છે. 100%. હલો સર, હું રવિન્દ્રસિંહ બોલું. ડોક્ટર કેઆર શ્રોફમાં થી શિક્ષકમાં છું, સંસ્કાર સિંચન ટીમમાં. મારો એક પ્રશ્ન છે કે આપ દીકરીઓની વાત કરો છો, હાલવડો પ્રેમની વાત કરી, અને મોટી યંગેસ્ટ જે કોલેજ કરી રહી છે એમ, તો એ દીકરીઓમાં હાલ આપણે સમાજમાં બધું એવું જોવા મળે છે કે દીકરીઓનો ઉછેર કરવો એટલે એમ કે બહુ મોટી બાબત છે એમ. સમય અને સંજોગ અથવા દુનિયા બહુ સારી નહીં એમ, પણ એમ હોય એવા ટાઈમમાં એમ કે દીકરીનો ઉછેર કરવો બહુ કાઠું. તમે બહુ સારું કરવા કરતા હોય પણ દીકરીના મનમાં શું છે ખબર નહીં. તમે ગમે તેટલો પ્રેમ આપો છો, પણ દીકરી એ ટીનેજ ઉંમર કે એની જે અવસ્થા આવે છે અમુક, એ સમયે એટ્રેક્શનથી બીજા પ્રેમને પામી અને એ બી એમ કે જે પગલું ભરે છે કે જે મા બાપને બહુ એમ કે ડર લાગતો હોય છે. તો એ બાબતે આપનું કોઈ કેવું થાય છે કે એને કોઈ પ્રેમ ઓછો મળે છે કે શું થાય છે કે પગલું ભરતું હોય છે બાળક, કોઈ પણ એવી દીકરી હોય? મૂળ વાત એવું છે મિત્રો કે ભાઈ જ્યાં સુધી ઘરમાં મા બાપ એને સાંભળતા નથી, પૂર્ણપણે સ્નેહ નથી આપતા, એની વાતો સાંભળવાનું જયારે બંધ થાય, મેં પહેલા જ વચ્ચે કીધું કે હવે તો કાન ભાડે મળે છે. બરાબર. કે ઘરમાં જેવું તમે સાંભળશો નહીં એટલે બાળક બહાર કઈ ને કઈ પોતાની વાતો કરશે. અને બહાર મેં આજે પણ સ્પષ્ટ કીધું કે રાવણ સ્વરૂપે આવ્યો હોત તો ક્યારે પણ સીતા ગઈ નહીં હોત. કારણ કે એ જે ચહેરે પે ચહેરા, વ્યક્તિત્વ દરેકનું ડિફરન્ટ છે. ચહેરે પે ચહેરા ચાલતા. એટલે આ દીકરીને ઘરની અંદર પૂરેપૂરી સાંભળવી જોઈએ, સમજવી જોઈએ. સાંભળવી જ નહીં, સમજવી પણ જોઈએ. પણ આપણે ત્યાં જરા દીકરી કઈ બોલવા જાય તરત જ ટોકવાનું કામ સ્ટાર્ટ કરી દે છે. એટલે દીકરી ક્યારેય ખુલીને વાત જ નથી કરી. આનંદાલય જયારે આ કામ કરે ત્યારે મને બહુ આનંદ છે કે લોકો ખુલીને કામ તો કરશે, અંદરથી ખુલશે તો. મને યાદ છે મિત્તલબેનને પણ યાદ હશે, પ્રતીક્ષાને પણ યાદ છે કે મહાદેવભાઈ એકવાર લિટરલ રડેલા એમના એક પ્રવચનની વખતે. સંજીવભાઈ બધી વાત કરી. એટલે જયારે અંદરથી ખુલશે ને ત્યારે કોઈ દિવસ સુસાઇડ દીકરી નહીં કરશે. આ મારી ખાતરી છે. યસ. પાયલબેન. જી 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 સર નમસ્તે. ગુસ્સો આવવો એક સહજ અને સ્વાભાવિક
પેલું મનોવિજ્ઞાન કે હોઈ શકે કે ભાવ હોઈ શકે, અને આપણી સામે જ્યારે 200 વિદ્યાર્થીઓ હોય અને એક શિક્ષક તરીકે ગુસ્સો આવી જાય ક્યારેક આપણને ન ગમતી વાત હોય, તો આવા સમયે શું કરવું? બેન, ગુસ્સો ત્યારે આવે, મારો શબ્દ બહુ ધ્યાનથી સાંભળજો, ગુસ્સો ત્યારે આવશે જ્યારે તમારા શબ્દો ફૂટી જાય, તમને ગુસ્સો આવશે. શબ્દો હશે તો કોઈ દિવસ ગુસ્સો નહીં આવશે. જો તમારામાં બાળકને સમજાવવાની પૂર્ણપણે શક્તિ હશે, તમે સમજાવી શકશો, બાકી તમે ગુસ્સો ક્યારેય નહીં કરશો. જ્યારે શબ્દો ખૂટી જાય છે ત્યારે હાથ ઉપડે છે અથવા માણસ ગુસ્સો કરે છે. આ સાયકોલોજીકલી મારે પૂરેપૂરું માનવું છે. ગુસ્સો ત્યારે જ આવશે કે જ્યારે તમારી પાસે શબ્દો સમજાવવાના બાળકને નહીં હશે ત્યારે. જ્યાં સુધી શબ્દો સમજાવવાના હશે ત્યારે ગુસ્સો નહીં કરશે. અસ્તુ, ધન્યવાદ. બીજા કોઈનો કોઈ પ્રશ્ન? હેલો, રાકેશભાઈ, યસ. હા હા, સાહેબ સાથે વાત કરીશ. જી, હા સાહેબ, નમસ્કાર, ગુડ ઇવનિંગ. નમસ્કાર. નમસ્કાર. સર, હું પગાર કેન્દ્ર પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે, હવે અમારી પાસે બહુ સરસ શિક્ષિત સ્ટાફ છે અને જી. ગામડાની સ્કૂલમાં કામ કરીએ છીએ. જી, એટલે અમે બધા બહુ દિલ દઈને કામ કરીએ છીએ, પરંતુ પ્રશ્ન એ છે કે વાલી જે ખરા ગામડાના, એમની તરફથી એટલી જાગૃતિ નથી હોતી. એટલે જે ગ્રામ્ય કક્ષાએ જે પ્રશ્નો હોય બાળકોના, અમે બધા અમારી બાજુથી 4 થી 5 કલાક જે અમને મળે છે એ સંપૂર્ણપણે તેઓને આપવા માટે પ્રયત્ન કરીએ છીએ. પરંતુ વાલીને કઈ રીતે જાગૃત કરી શકાય? આપણી પાસે બહુ સારો એવો સ્ટાફ હોય, ડોક્ટરેટ થયેલા ટીચર્સ હોય, બહુ સારી પરીક્ષાઓ પાસ કરેલી હોય, ક્વોલિફિકેશન હોય, એ લોકો એમનું 100% એમાં મુકતા પણ હોય, પણ તેમ છતાં વાલીના પક્ષે જાગૃતિ નથી હોતી. તો ગ્રામ્ય કક્ષાના વાલીને કઈ રીતે જાગૃત કરી શકાય કે જેથી ફળ મળી શકે? એમાં બે મહત્વની બાબતો છે. એક મહત્વની બાબત તો એ છે કે વાલીઓ માટે તમે આવા કોઈ સેમિનાર રાખી શકો એને સમજાવવા માટેના. નંબર 1. નંબર 2 કે અમુક જે પૂર્ણપણે ગ્રામ્ય વિસ્તારના વાલીઓ, જે લોકોની રોજીરોટી રોજ લાવીને રોજ અથવા ખેતી કરીને જે કમાય છે, એ બાળક ઉપર પૂરતું ધ્યાન નથી આપી શકતા. એટલે તમને જે રિઝલ્ટ જોઈએ તે આટલું તમે પૂર્ણપણે આપી દો છો તો રિઝલ્ટ તમને મળતું નથી, કારણ બાળક ઘરે જઈને પાછું આખું દિશા દશા આખી બદલાઈ જતી હોય છે. મૂળ વાત આ છે. એટલે આપણે વાલીને જ સમજાવવા પડે કે અંદર હશે તો જ વાલી એને શિક્ષિત અને દીક્ષિત કરવાનો પ્રયત્ન કરશે. થોડો બી સમય જોશે ને તો બી તમારું કામ છે તે લેખે લાગી જશે. પણ એ વાલીને સમજાવવા પડે. એટલે વાલીનું પેરેન્ટિંગ ઉપર તમારે કોઈ પણ સારા તમારી આજુબાજુમાં કોઈ વક્તા હોય તો તેને લાવીને એનું સેશન કરાવીને તમે ચોક્કસ સુધારો લાવી શકો. તમારી જાગૃતિ બદલ તમને ખરેખર અભિનંદન આપું છું કે તમે આટલું સારું કામ કરો. સારું કામ કરો. થેન્ક યુ વેરી મચ સર, થેન્ક યુ વેરી મચ. આભાર. સીમાબેન, આપનો પ્રશ્ન. હા જી, નમસ્કાર સર. હેલો, મારો પ્રશ્ન એ છે સર કે મારી બેબી સિવિલ સર્વિસની તૈયારી કરે છે, તો એ ગભરાઈ જાય છે. એમ ઘણીવાર આપણે પૂછી કેવી તૈયારી થઈ છે તો તરત રડવા માંડે છે. તો એને અમે કેવી રીતે હેન્ડલ કરી શકીએ, એને સમજાવી શકીએ? મહેનત તો આખો દિવસ કરે છે, લગભગ નોનસ્ટોપ 12 કલાક વાંચે છે. એને છે ને જે કરવા દેવું તે કરવા દો, અને જે રીતે કરે તે રીતે કરવા દો. તમારા તરફથી પ્રેશર નહીં હશે અથવા નહીં હોવું જોઈએ એવું બહુ દ્રઢપણે માનું છું. અને રડે છે એનો મતલબ એ છે કે ક્યાંક એનામાં કચાશ છે, ક્યાંક એનો આત્મવિશ્વાસ ઓછો છે, ક્યાંક એ નથી કરી શકે તેવી ભાવના એના હૃદયમાં સતત પ્રવર્તી રહે છે. એટલે કદાચ આવું બની શકે. બાકી તમે સારા કાઉન્સેલર્સને સેશન લો કે ભાઈ આવું કેમ થાય. બાકી મોટે ભાગે મેં જોયું છે, મારા સુરતનો એક મારી 95 ની પ્રતિક્ષી દીકરી સુરતમાં, એના દીકરાને એના ફાધર, એના એટલે મારી દીકરીના પતિ એટલે છોકરાના ફાધર, એને 12માં નીટની પરીક્ષા માટે મિત્તલબેન એટલું પ્રેશર કર્યું, છોકરો ડિપ્રેશનમાં જતો રહ્યો આ કોરોના વખતે, અને પરીક્ષા આપવાની જ ના પાડે. તો મારે ડાયરેક્ટ એનું કાઉન્સેલિંગ ઓનલાઈન કોરોના વખતે હિતેશભાઈ અમદાવાદ કરાયું મેં, અને પછી છોકરાએ પરીક્ષા આપી. પણ એના ફાધર એમ કે 600 કેટલા આટલા માર્ક તો તારે લાવવા જ પડશે. એટલે મહેરબાની કરી એક વાલી તરીકે પ્રેશર નહીં કરશો. એને જે કરવું હોય તે કરવા દો. સિવિલની તૈયારી કરો અથવા જે કરવું હોય જે બનવું હોય તે ચોક્કસ બનશે. ના, અમે એને છૂટ જ આપી છે, ક્યારેય પ્રેશર નથી આપ્યું. ખાલી જસ્ટ અમે પૂછતા હોય તો એ ઢીલી થઈ જાય છે. ભાવના સમજો કે બેટા તું કેમ રડે કેમ છે, તો પછી કાંઈ એનો આત્મવિશ્વાસ ઓછો છે અથવા કરી શકે એવી એનામાં ભાવના નથી.
અથવા એટલે ક્યાંક એને એને એમ છે પોતાની કે અંદર કચાશ લાગે છે. એને એમ છે કે હું પાસ થઈશ કે નહીં થાવ એમ. બસ હું જ કહું ને, એને એ ટેન્શન, ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તું મહેનત કરશે એટલે શ્રીમદ ભાગવત ગીતા સમજાવો બેન એમને. ના કઈ છે વાંચે છે. હા, કર્મ કર, ફળની શા માટે રાખે? તો કુદરત કરશે જ, અને કુદરત શ્રેષ્ઠ જ કરશે. તમે જેટલી મહેનત કરશો તમને ફળ આપવાનું 100% નહીં, 101% છે. અને આપની સાથે એમ વાત કરાવી તમે એમને દિલાસો આપો કે બેટા તું કરી શકે એમ જ છે, ચિંતા નહીં. ના, એ તો અમારી રીતે અમે કહી છીએ, અને ક્યારેક એવી જરૂર પડશે તો આપની સાથે વાત કરાવી શકીએ. ચોક્કસ મારો નંબર આપ પ્રતીક્ષી પાસે લઈ લેજો, કોઈ ચિંતા નહીં. હા ત્યારે જી, પણ હા જી, કોઈ ટેન્શન નહીં. મને રૂબરૂ વાત કરાવશો તો બી કોઈ ચિંતા નહીં, હું વાત કરી લઈશ. હા જી, થેન્ક યુ. સાચી વાત. ધરમવીર સાહેબ, જી, મને એવું લાગે છે કે આપણે, એટલે મારા ઘરમાં મને અનુભવ થયો ને એ એવું જ છે કે આપણે જાણીએ એ લોકો, આપણે પ્રેશર આપતા નથી, પણ એ લોકોને એવું ફીલ થાય છે કે મારી મમ્મી મને એટલે હું પણ પૂછું, મારી દીકરી હમણાં 10મા છે તો કે વ્યુ બરાબર વંચાઈ ગયું બરાબર. એટલે એને એમ ગભરાટ થાય કે આ મમ્મી મને, આપણે એટલે આવો નાનો પ્રશ્ન પૂછીએ ને એનાથી પણ એને, એ લોકોને પ્રેશર આવતું હોય છે. એ બહુ જ સેન્સિટિવ છે બેન. આપણી ઉંમરમાં આપણે સેન્સિટિવ નહીં હતા, આપણને તો ફાધરને ખબર બી નહીં કયામાં ભણતો છે તે, પણ આજનું બાળક એટલું ઓવર સેન્સિટિવ છે. હું તો સેન્સિટિવ ઓવર સેન્સિટિવ કહું છું. એટલે તમે જરાક બી કઈ કહેવા જાવ તરત જ લાગી આવે છે. એટલે આ પ્રશ્નની પાછળ એની અંદર બધા જવાબો ચાલુ થઈ જાય. હા, એમ કે મમ્મી શું મારે કઈ તૈયારી કરે, હું પરફોર્મ કરીશ કે હવે મારા મિત્તલબેન, સુસાઇડનું મોટામાં મોટું કારણ છે. ધોરણ 10 ની પરીક્ષા આપ્યા પહેલા, 12 ની પરીક્ષા આપ્યા પહેલા, આપ્યા પછી, રિઝલ્ટ આવ્યા પહેલા, રિઝલ્ટ આવ્યા પછી કેટલા સુસાઇડ કરે છે બાળક. જી, ધર્મેન્દ્ર સાથે એક વાત એડ કરું મારી, કે જ્યારે આપણે આવું પૂછીએ છીએ ને બાળકને કે બેટા વંચાઈ ગયું, તું ચિંતા ના કરતી, એ વાક્ય બોલાય છે ત્યારે આપણો આંતરિક હેતુ શું હોય છે એ પણ જાણવો જોઈએ વાલી અને શિક્ષક તરીકે. એવું નથી હોતું હું પૂછું છું કે બેટા વંચાઈ ગયું, ત્યારે મારી અંદર એવું પણ હોય કે એ નહીં વાંચે તો શું થશે, એટલે મારો ભાવ જે ખરો ને એ પણ ત્યાં પ્રગટ થતો હોય, ભલે શબ્દો બીજા હોય છે, જે વાઇબ્રેશન હોય ને અંદરનું તે જાય છે. એટલે હું જયારે દીકરા કે દીકરીને પૂછું છું બેટા કેટલા માર્ક્સ આવ્યા, તો એ કે 100 માંથી 50 આવ્યા, તો હું એવું કહું કઈ વાંધો નહીં, પણ તે વખતે જો મારી અંદર શંકા કુશંકા સંશય હોય છે ને, તો એ છોકરીને કમ્યુનિકેટ થઈ જાય બચ્ચુને કે યાર મારી, ભલે આપણે બોલતા હોય શબ્દો અલગ, પણ હૃદયનો જે હેતુ હોય ને એ પારખી જાય. એટલે બાળક સાથે કામ કરતી વખતે સૌથી મોટું જો કામ કરવાનું જોઈએ તો કે મારા એક્શન પાછળનો હેતુ શું છે, એકચ્યુઅલી વોટ ઇઝ ઇમ્બાઇડ ઇન મી, એ બહુ મહત્વનો ભાગ. બહુ સાચી વાત છે, બહુ સાચી વાત છે. એટલે 4-5 વસ્તુ જે મને યાદ આવે છે તે, એક તો બહુ જ કુલ માઇન્ડ, બહુ શાંત મગજથી બાળક સાથે તમારે રહેવું પડે. ક્લિયર વિઝન, તમારું વિઝન ક્લિયર હોવું જોઈએ. ક્લિયર અન્ડરસ્ટેન્ડિંગ, તમારું અન્ડરસ્ટેન્ડિંગ ક્લિયર હોવું જોઈએ. ક્રિએટિવિટી, એટલે આ કેટલીક બાબતો બહુ જ ક્લિયર હોવી જોઈએ. યસ જી સર, મારે બે પ્રશ્ન છે, એક વાલી તરીકે અને એક શિક્ષક તરીકે. જી, માની લ્યો કે મારે 2 બાળકો છે, તો દરેકના આઈક્યુ લેવલ અલગ અલગ હોય છે, તો એને કેવી રીતે હેન્ડલ કરવા? અને જો હું શિક્ષક હોઉં તો એમાં પણ ક્લાસમાં બાળકો, વિદ્યાર્થીઓ વધારે હોય છે, દરેકના આઈક્યુ લેવલ અલગ અલગ હોય છે, એને કેવી રીતે સમજાવી અને એને મગજમાં ઉતારવું, એના મનને સમજવું, એને એજ્યુકેશન આપવું, એ જ મને સમજાવો તો સારું. દરેક બાળક, મનોવિજ્ઞાનમાં એક સિદ્ધાંત છે વ્યક્તિગત ભિન્નતા, ઇન્ડિવિજ્યુઅલ ડિફરન્સીસ છે. દરેક બાળક ભિન્ન છે, આઈક્યુ લેવલ દરેકનો ભિન્ન છે. હું તો ચોક્કસ એવું કહીશ કે આપણે ભણાવીએ તો નહીં, પણ એક ભણવાનું વાતાવરણ ઉત્પન્ન કરી શકીએ, બાળક આપોઆપ ભણી જશે. આપણે ભણાવીએ છીએ તે આપણો મોટામાં મોટો ભ્રમ છે. હું ચોક્કસ એવું માનું છું કે અધ્યાપક તરીકે 33 વર્ષના અનુભવ પછી હું માત્ર ને માત્ર આજે પણ ક્લાસમાં એક ભાવાવરણ ઊભું કરું છું કે જેને કારણે બાળકો શીખી જાય, એનું મન હશે તો શીખી જશે. એટલે દરેક લેવલના, આઈક્યુ લેવલના બાળકો સાથે જ્યારે આપણે કામ કરતા હોઈએ ત્યારે આઈક્યુ લેવલની કોઈ પણ ચિંતા કર્યા વગર દરેક બાળકને આપણે સમાન આપવાનો પ્રયત્ન કરવો. જે કેટલાક બાળકો થોડાક ઓછા છે, જે લોકોનો થોડાક નબળા છે, તે લોકોને થોડીક વધારે મહેનત કરીને સમજાવવાનો પ્રયત્ન કરવો. એવું સમજાવવા કરતા બી એવું વાતાવરણ ઊભું કરવું કે સમજી જાય. મારા અંગ્રેજીના શિક્ષક બહુ જ સારા હતા, બહુ જ સારું અંગ્રેજી સમજાવતા, પણ મને સમજ નથી પડતી. એટલે ઘણીવાર આવું બને છે કે માત્ર આપણે એક એન્વાયરમેન્ટ એવું ઊભું કરીએ અને એવી રીતે આપણે ભણાવીએ અથવા બાળકને એવી રીતે ટ્રીટ કરીએ કે બાળકને ભણવાની બહુ જ મજા આવે. સાંજે 4:45 ને 5 બેલ પડે તો બાળક ના પડે કે સર આ બેલ જ કેમ જ પડ્યો, મારે હજુ ભણવું છે.
આવું જો વાતાવરણ ઊભું કરી શકીએ, મને યાદ આવે છે ડોક્ટર આઈ કે વીજળીવાલા, એમણે લખ્યું છે કે જો લીલાવતીબેન લાભશંકર મહેતા જો જંત્રી ટીબી સ્કૂલમાં નહીં મળ્યા હોત તો કદાચ ડોક્ટર નહીં હોત સાહેબ. એટલે આવું વાતાવરણ ઊભું કરો કે બાળકને આમ બહુ જ મજા આવે, અને જે 4:45 ને 5 જે પેલો બેલ પડે 3-4 બેન્ચીસના ઠેકડા વાળીને જે બહાર નીકળી જાય છે એની કરતા બેટર હોય છે કે કેટલો શાંતિથી જાય કે નહીં ટીચર આજે હજુ ભણાવો તમે, આ બેલ જ કેમ પડ્યો, મારે હજી ભણવું છે. હું ચોક્કસ આવું મનોવિજ્ઞાનના એક અધ્યાપક તરીકે માનું છું. યસ જી નમસ્તે. 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 સાચી વાત સર આપની કે બાળક જે દિવસે સ્કૂલે જવા માટે રડશે ને ત્યારે આપણે એવું માનીશું કે આપણે સફળ થયા. એવું બહુ સ્પષ્ટ મેં વાંચ્યું ક્યાંક કાલે કે જ્યારે બાળક સ્કૂલે જવા રડશે ત્યારે શિક્ષકે માનવ દરજ્જો પ્રાપ્ત કરી લીધો છે. પ્રાપ્ત કરે. હા મેં પણ હમણાં જેમ માતા ગર્ભમાં બાળકનું જતન કરે તેમ શિક્ષકે વર્ગમાં બાળકનું જતન કરવું છે. કેટલો બ્યુટીફુલ વર્ડ છે. બીજું એક છે ને આચાર્ય વિજયરત્ન મિત્તલબેન, આચાર્ય વિજયરત્ન સુંદર સુરેશ્વરજી મહારાજનું પ્રવચન સાંભળતો હતો. એમણે એમ કીધું કે 8 વર્ષના બાળકનું 80 કિલો વજન જેટલું જોખમી છે એટલું જ 8 વર્ષના બાળકમાં 18 વર્ષની બુદ્ધિ જોખમી છે. આ દરેક વાલી ચેતવા જેવી વાત છે. યસ, બીજા કોઈનો પ્રશ્ન? ધવલભાઈ આપનો પ્રશ્ન છે? હા સર, નમસ્કાર. ભરતભાઈ બોલું, નમસ્કાર. બાયડ તાલુકો. જી. હા સર, મારો બાબો નિર્વાણ 11મા ધોરણમાં ભણે છે. હવે એમના જે આજુબાજુ બંને જે મિત્રો છે એ પૂરેપૂરા માર્ક્સ ટકા લાવે, બરાબર. હવે અમારા જે ભાઈ છે એ એવરેજ થોડા, પણ આમ કેવું કે મિત્રતા એટલી બધી ગાઢ કે પેલા જે 10% વાળા મિત્રો હોય એ પણ અમને પગર રહે નહીં એવા. પણ આ મિત્રને એવું થાય છે ભાઈને કે જમવા બેસે એટલે 1 કલાક કરે, પણ તારક મહેતાના 2 એપિસોડ ફરજિયાત જોવાના, બરાબર. એટલે એના વગર એમને ચાલે જ નહીં એમ, તારક મહેતાના એપિસોડ જોવા આ તે, બરાબર છે. પછી મોબાઈલ ઉપર થોડાક વધારે રહે, વાંચન બહુ ઓછું રહેશે. સમજાવવા માટે ઘણો પ્રયત્ન કરીએ, સમજી જાય, આંખમાંથી પાણી નીકળી જાય, બાજુમાં બેઠા સાહેબ દોડી જતા રહે. ઘણો પ્રયત્ન કરીએ, તેમ છતાં સાહેબ આમ મોટિવેશન કરવા માટે પ્રયત્ન કરીએ, બધું સાંભળે, આંખમાંથી પાણી નીકળી જાય, મમ્મી પપ્પા બધા ભેગા બેસીને સમજાવવા પ્રયત્ન કરે, એને દુઃખ પણ થાય, પણ એના જે અમુક વસ્તુ એ છોડી જ નથી શકતો એવું થાય છે. હવે એમાં એક કામ ભરતભાઈ એવું કરવા જેવું છે કે એને તમે આજથી કંઈ જ નહીં કહો, તમે નિયમ કશું જ નથી કેવું, એ કરશે. અને એવરેજ વિદ્યાર્થી એટલે એમ વચ્ચે તમારી વાત કાપું છું, પછી એમણે એવું કે મારે બિઝનેસમેન બનવું છે, તો 200-250 પાનાની બધી બુક્સ ની બધી ભેગી આપણે 25 બુક્સ નો આખું સેટ ઓનલાઈન માં મંગાવી લીધું અને આ વાંચો એમ, તમે તાર બિઝનેસમેન બનો એમ, બરાબર છે. પણ વાંચવાનું તો ગમતું નહોતું એટલે એ પાછું આગળ આવીને ઉપર રહી ગયું. હું તો ચોક્કસ એવું કહીશ કે એના દીકરાના મગજમાં જે વિચાર આવ્યો છે ને એને છે ને એને ફળીભૂત થવા દો, એ કરશે. તમારા 25 બુકનું ઇન્વેસ્ટમેન્ટ છે, પૈસાની તો મારી પાસે લઈ લો, તમે કોઈ ચિંતા નહીં કરતા, ઇન્વેસ્ટમેન્ટ છે નંબર 1. નંબર 2 કે બાળકને જે બનવું છે તે બનવા દો, તમે ટોક ની કહેવત નહીં, તમે આજ પછી માતા પિતા તો કશું જ નહીં કહે, કરશે. કારણ કે બાળકે શું કરવું એ 11માં છે, નાનું બાળક નથી. અને હું તો એમ કહું કે એને જે વિચાર આવ્યો છે ને બહુ અફલાતુન વિચાર આવ્યો મારી દ્રષ્ટિએ તો, સાયકોલોજીની દ્રષ્ટિએ તો, કે અમે દાખલા તરીકે નોકરી કરીએ છીએ ને અધ્યાપક તરીકે, તમે નોકર જ કહેવાઈએ છીએ. એ શેઠ બનવાનો પહેલી વખત વિચાર કરે, તમારે તો તમારા દીકરા માટે ગર્વ લેવો જોઈએ કે આ શેઠ બનવાનો વિચાર કરે. હું તમને એક ઉદાહરણ આપું, ઉદાહરણથી સમજાવું કે જેફ બેઝોસ, નામ કદાચ સાંભળ્યું કે ના સાંભળ્યું મને ખબર નથી, પણ જેફ બેઝોસે જયારે શરૂઆતમાં એને એન્જિનિયરિંગ કર્યું, કોમ્પ્યુટર એન્જિનિયરિંગ, અને 3-4 વર્ષ એને ઇકોનોમિક્સ એનાલિસિસ તરીકે જોબ કરી, અને ત્યાર પછી એને વિચાર્યું કે મારે નોકરી નથી કરવી, અને પોતાના એનિમલ ફાર્મ, પોતાના પિતાના દાદાના એનિમલ ફાર્મ હાઉસમાં 25 આમ તમારા દીકરાની જેમ બુકો મંગાવી અને ઓનલાઈન એને શરૂ કર્યું. અને 1994માં હમણાંની જ વાત છે કે બહુ જૂની વાત એ નથી, પ્રતીક્ષા 1994માં Amazon.com સ્થાપી યાર. અને 2017માં આખી પૃથ્વી પર 7.5-8 અબજની વસ્તીમાં હાઈએસ્ટ પૈસાદાર માણસ છે યાર. અને આજે બી જેફ બેઝોસ નામ બહુ રિસ્પેક્ટફુલી લેવાય છે. એટલે તમે તો ખુશ થાવ ને, ગર્વ કરો યાર કે તમારો દીકરો બિઝનેસમેન બનવા માંગે છે યાર. અને 25 પુસ્તકો પડ્યા ત્યારે બી વાત છે.
બરાબર, બેસ્ટ કરશે એમ. એટલે અને એને માટેનું ઉત્તમ ઉદાહરણ હું પોતે પણ છું. હું પણ તદ્દન એવરેજ બાળક હતો ને આજે સામાન્યમાંથી અસામાન્ય થઈ શકે એ મારી યાત્રા બતાવે છે કે હું પણ ઝીરોમાંથી હીરો થયો છું. આજે એ મારી યાત્રા છે. એટલે એમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી. એ કરશે જ. જવાબદારી સાથે સ્વતંત્રતા આપી દો, કરશે. બિલકુલ બિલકુલ સાહેબ, વિશ્વાસ રાખો તો. ખૂબ જ સારું જ્ઞાન મળ્યું આપની પાસેથી. ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ. જી ધન્યવાદ. મુરલીબેન, આપનો પ્રશ્ન. ત્યાર પછી જ્યોતિબેન પંચાલ. નમસ્કાર સર, મારો પ્રશ્ન એવો છે કે શિક્ષકોએ તો શોર્ટ ટેમ્પર્ડ કે ગુસ્સો ના કરવો જોઈએ, પણ આજકાલ આ વસ્તુ બાળકોમાં પણ બહુ જોવા મળે છે. નાની અમથી વાતને ક્લાસરૂમની અંદર પણ બહુ મોટી આપી દે છે અને ઘણી વખત શાળા છૂટ્યા બાદ પણ એ લોકો વચ્ચે ઝઘડા ને મારપીટ ને એવું થતું રહે છે. તો આવા બાળકોને કઈ રીતે હેન્ડલ કરવા જોઈએ? આવા બાળકોને બેન ઘરની અંદર જ તકલીફ સ્ટાર્ટ થતી હોય છે કે આ જે બાળક જે ગુસ્સો લઈને આવે છે ને એને ઘરની અંદર જ તકલીફ છે. મા બાપ જયારે આ પ્રકારનું વર્તન ઘરમાં કરતા હશે બાળક જોતું હશે. બીજું કે બાળકને આજે તાત્કાલિક ઇન્સ્ટન્ટ બધું જ જોઈએ છે. તમે કોઈ પણ જરૂરત પૂર્ણ ન કરો તો 8 વર્ષની બાળકી અમારા ચીખલીમાં સુસાઇડ કર્યું, કઈ મોબાઈલ કે કઈ ન અપાવ્યું એટલે આ બાળકોને સમજાવવા અત્યંત જરૂરી છે. પણ જ્યારે પેરેન્ટ્સ તરીકે કે આપણે શિક્ષક તરીકે બાળકને સમજાવી નથી શકતા ત્યારે આ પ્રકારનું એ તદ્દન વિખવાદભર્યું વર્તન બી કરે, કંઈ પણ કરી શકે છે. એટલે બાળકોને ઘરમાંથી પેરેન્ટ તરીકે પણ આપણે સમજાવવા જોઈએ અને શિક્ષક તરીકે પણ ગુસ્સો કેવી રીતે ઓછો કરી શકાય અને ભગવાન શ્રી રામનું ઉદાહરણ આપીને સમજાવવું જોઈએ કે ભગવાન શ્રી રામનું પણ જો ધાર્યું નહીં થતું બેટા તારું ધાર્યું ક્યાંથી થશે. ભલે બાળક નાનું જેટલું સમજે એટલું એના લેવલ પર જઈને જો આપણે સમજાવીશું ને તો કદાચ થોડો ઘણો પણ એ ગુસ્સો ઓછો થશે. બાકી ગુસ્સો ઓછો કરવાનું કામ એ શિક્ષક અને જે વાલી મિત્રો છે એ જ કરી શકે છે. બાકી બાળક જાતે ગુસ્સો ઓછો કરે તેવું ક્યારેય નહીં બનશે. કારણ કે એને સમજાવ્યા વગર ગુસ્સો ઓછો થવાનો નથી. તમે જો ગુસ્સો કરશો તો બાળક નફ્ફટ બની જશે. તમે જો મારશો તો બી એ નફ્ફટ બનશે. એટલે બીજું કોઈ પનિશમેન્ટ કોઈ પણ કર્યા વગર બાળકને વ્યવસ્થિત રીતે સાયકોલોજીકલી અને વ્યવસ્થિત સમજાવીને જ આપણે એને કામ લઈ શકીએ તો હું માનું છું કે ગુસ્સો એ ઓછો કરશે. અને માત્ર આપણે પોતે ઉદાહરણ બનીને સમજાવવું પડશે. પ્રતીક્ષી, મૂળ વાત એ છે કે માત્ર આપણે કહી જઈએ ને પછી હું જ ગુસ્સો કરું તો એનો કોઈ મતલબ નથી. આપણામાંથી ઉલટું શીખશે. એટલે આપણે ઉદાહરણ રૂપ એવું બનીએ તો હું ચોક્કસ માનું છું એક વાલી તરીકે અને એક શિક્ષક તરીકે કે આપણે એ બાળકને આ રીતે ટેકલ કરી શકીશું. થેન્ક યુ સર. ઓકે. જ્યોતિબેન, આપનો પ્રશ્ન. હેલો, મારો અવાજ સંભળાય છે મેડમ? હા બેન. હા, નમસ્કાર સર. હું મિત્તલબેન દેસાઈની સ્કૂલમાં જ હું એક શિક્ષિકા તરીકે ફરજ બજાવું છું. જી બેન, બોલો. મારો પ્રશ્ન એ છે કે હવે અત્યારે 10મા અને 12મા ધોરણની બોર્ડની પરીક્ષાઓ આવી રહેલી છે, તો બાળકોને આ પરીક્ષાના હવથી દૂર કરવા આપણે નાનકડી કોઈ ટિપ્સ આપવી હોય કે જેથી કરીને એ લોકો સરળતાથી વાંચી શકે અને ઇઝીલી થોડું પાસ થઈ શકે, તો આપણે શું એમને કહી શકીએ, માર્ગદર્શન આપી શકીએ? મેં બેન વાંચવાની 3 પદ્ધતિ કહી હતી. એક, ખૂબ એકાગ્રતાપૂર્વક વાંચો. હમણાં ઘણી સ્કૂલોમાં જઈ આવ્યો આ 10મા અને 12મા ધોરણના સંદર્ભમાં જ આને માટે જ એક પહેલી પદ્ધતિ છે કે બાળક ખૂબ એકાગ્રતાપૂર્વક વાંચો અને લખી જાઓ. વાંચવાની મુખ્ય 3 પદ્ધતિ છે, યાદ રાખવાની. એકાગ્રતાપૂર્વક વાંચો અને લખી જાઓ. હવે એ સમય રહ્યો નથી લખી જઈ શકે બાળક સાથે સાથે વિષય. બીજું, એકાગ્રતાપૂર્વક વાંચો અને બોલી જાઓ. આ કરી શકે છે બાળક. એકાગ્રતાનો અર્થ આપ સમજી શકો છો, મારે આપને કહેવાની જરૂર નથી. એકાગ્રતા એટલે જ્યારે વાંચે છે ત્યારે માત્ર એ વાંચે જ છે, બીજું કોઈ જગ્યાએ ધ્યાન ન હોય. જેમ અર્જુનને પક્ષીની આંખ દેખાય તે સિવાય કશું છે. એટલે એકાગ્રતાપૂર્વક વાંચી અને બોલી જાય. અને ત્રીજી બહુ જ મહત્વની પદ્ધતિ છે, એકાગ્રતાપૂર્વક વાંચો, સબકોન્શિયસ માઇન્ડમાં મોકલી. ઉત્તમ પદ્ધતિ. પણ એ સબકોન્શિયસ માઇન્ડ મોકલવાની પ્રેક્ટિસ એ લોકોને ખ્યાલ નહીં હોય એટલે એ કરેલી નહીં હોય તો એને તકલીફ પડે. બાકી એકવાર કોન્ફિડન્સથી કે સબકોન્શિયસ માઇન્ડ આપ સૌ મિત્રો જાણકાર છો એટલે મારે કઈ બહુ એમાં લાંબુ પ્રકાશ પાડવાની જરૂર નથી. કારણ કે કોન્શિયસ માઇન્ડ, અનકોન્શિયસ અને સબકોન્શિયસ માઇન્ડ 24/7 આપણા માટે કામ કરે છે. આદેશ આપો એટલે કામ કરવા મળશે. એને સ્થળ અને કાળ કશું મળતું નથી. પણ એ બાળક મેડિટેશન કરતું હોય તો કદાચ એ બધું શક્ય બની શકે. પણ તમે આ કહી શકો ભાઈ એકાગ્રતાપૂર્વક વાંચો અને મોડે બોલી જાઓ તો કદાચ એનું થઈ શકશે.
હા યસ, બોલો દીપકભાઈ. નમસ્કાર નમસ્કાર નમસ્કાર. સર, બાળકોને લઘુતા ગ્રંથિમાંથી બહાર કાઢવા માટે શું કરવું જોઈએ? અમુક બાળકો એવા હોય છે કે એકલા હોય તો એનું પરફોર્મન્સ સારું હોય, પણ 4-5 માણસો ભેગા થઈ જાય એટલે એની રીતે પોતાની રીતે કામ ન કરી શકે, એવું થતું હોય છે. એના માટે શું કરવું જોઈએ? એમાં પહેલા પરિવારની અંદરથી જ આપણને બાળકને આવું શીખવવામાં આવ્યું હોય છે. મૂળ વાત એ છે, પરિવાર અને સ્કૂલોમાં પણ હું તો ઘણી વાર મિત્તલબેન હાજર છે, ચોક્કસ કહીશ કે બાળક જવાબ આપવા તૈયાર થાય, બાળકને ઉતાર બેસ, તને કે બહુ સમજ નથી પડતી. બાળક ક્યારે પણ ઘરમાં પણ કશું બોલતું હોય તો જયારે ઉતારી પાડવામાં આવે છે ત્યારે લઘુતા ગ્રંથિ ચોક્કસ 101% એનામાં આવતી હોય છે. ને પછી 5 માણસની વચ્ચે ક્યારે એકલો મસ્ત કામ કરશે, 5 માણસની વચ્ચે કામ નહીં કરશે, 5 માણસની કે 10 માણસની વચ્ચે બોલવું હોય તો બોલી નહીં શકશે. કારણ કે બાળકને છે ને ઉત્સાહ અને પ્રેરણા આપવાની છે. હું તમને એક બહુ સરસ ઉદાહરણ આપીને સમજો, તમને આઈડિયા આવી જશે. નોર્મન વિલ્સન પીલ નામ સાંભળ્યું તો? પાવર ઓફ પોઝિટિવ થિંકિંગ નામનું પુસ્તક લખ્યા ને એને કરોડો કોપી વેચાઈ. અમેરિકાનો આ છોકરો પહેલી વખત જયારે એના બાપ ચર્ચમાં હતા અને પિતાશ્રી ચર્ચમાં જયારે પાદરી તરીકે જોબ કરતા હતા તો ત્યાં આગળ એને પહેલી વખત રવિવારનો પાઠ વાંચવા એને કીધું. તો એ પહેલા થોડો તોતડાયો અને બહુ બરાબર બોલી શક્યો નહીં, એટલે બધા હસ્યા ત્યાં. તમારી જેવા એક જ જેન્ટલમેન માણસ એના પીઠ ઉપર ખાલી હાથ મૂક્યો કે વાહ દીકરા કેટલું સરસ બોલ્યો છે. પ્રત્યક્ષ સત્ય ઘટના છે. એક જ વ્યક્તિના કહેવાથી નોર્મન વિલ્સન પીલે સારામાં સારો મોટિવેશનલ સ્પીકર બન્યો અને ધ પાવર ઓફ પોઝિટિવ થિંકિંગ પુસ્તક પણ લખ્યું. અને એવા તો કેટલાય પુસ્તક એને લખ્યા છે. એટલે તમે એને મોટિવેટ કરો, પ્રેરણા આપો, એને ઉત્સાહ આપો. ભલે ભૂલ થાય તો ભૂલ કરવા દો, ભૂલ કરશે તો જ સુધરશે, અને ભૂલ કરે તો કોઈ ચિંતા નહીં કરવી. એટલે એને છે ને પ્રેરણા આપીને કામ કરો, તેને ઉત્સાહ આપો, તમે એને આશ્વાસન આપો કે બેટા તું બધું કરી શકે છે. કારણ કે આપણે ત્યાં દબાઈ દેવામાં ત્યાં જ તકલીફ પડતી, બાકી કોઈ વાંધો આવતો નથી. બાળક દરેક ખીલી શકે છે, પુષ્પને ખીલવા દો, ધેટ્સ ઓલ. એ તો કરમાઈ જશે. એ તો ઓકે. હવે કદાચ જો કોઈનો પ્રશ્ન હોય તો આપણે પહેલો પ્રશ્ન ફુલાભાઈ ને. નમસ્કાર સાહેબ. હા નમસ્કાર ફુલાભાઈ. હા સાહેબ, પ્રશ્ન એવો છે કે એક બાળકના 3 વાલી, એક વાલીને 3 બાળક છે, એમાં 2 બાળકોને આવડે છે, એક બાળકને નથી આવડતું. એટલે વાલીનો પ્રશ્ન એવો છે, મારા સ્કૂલ પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવું છું કે 2 બાળકોને એક બાળકને કેમ નથી આવડતું, એમ કે એને કેમ ભણાવતા તમે, એમ એને કેમ આવડતું નથી, એના માટે શું વાલી 2-3 વાલીઓ એવા છે કે જેને 2 બાળકો છે, 3 બાળકો, 2 બાળકોને આવે એને ઓછું આવડે, એમ કે તો તમે કેમ શિક્ષણ આપતા નથી? 11 શિક્ષકો છે, પ્રિન્સિપાલ છો, કેમ ધ્યાન રાખતા એક બાળકનું, મારા બાળકોનું, એમ એ બાબતે વાલીને શું સમજાવી શકાય? એમ વાલીને એવું કહેવાનું ફુલાભાઈ કે ગુલાબની સુગંધ અલગ હોય, મોગરાની સુગંધ અલગ હોય, રાત રાણીની સુગંધ અલગ. દરેક બાળક ભિન્ન છે, દરેકની કેપેસિટી અલગ અલગ છે. કોઈ 80% છે, કોઈ 40%, કોઈ 60% છે. એટલે તમે બાળકને ક્યારે સરખામણી ના કરી શકો. મેં પહેલા જ મુદ્દામાં કહ્યું. એટલે એમને એમ સમજાવો તમે છો, તમારા ભાઈ સેમ નથી ભાઈ. એટલે આ વ્યક્તિગત ભિન્નતા હોઈ શકે છે, એમાં કઈ બાળકનો કોઈ વાંક નથી. એટલે વાલીનું એમ કેવું છે કે આવું કેમ બને કે બાળકને આવડે છે અને કેમ નથી આવડતું? બની શકે બહુ બધા મનોવૈજ્ઞાનિક કેટલા બધા કારણો હોઈ શકે છે. એક બાળક એમ કે સ્કૂલે જવું જ નથી મારે, તો એની પાછળ કેટલા બધા કારણ હોઈ શકે છે. એટલે કયું કારણ છે તે વાત આખી જુદી છે, પણ હું તમને પ્રાથમિક લેવલ પર કહું છું, દરેક બાળક ભિન્ન છે. એને જે કરવું તે કરવા દો, છોડી દો. એને દબાણ નહીં કરો તો આટલા ટકા લાવ. 2 બાળક, અને આપણે તો આ સરખામણી પ્રતિક્ષી કરે ત્યાં જ તકલીફ પડી જાય છે. એક્ઝેક્ટલી એ વધારે ડૂબું થતું જાય બાળક બિચારો કે આ તો 2 ના આવડે, મન નથી આવડતું, એટલે વધારે પાછળ ધકેલાતું જતું હોય છે. યસ, થેન્ક યુ. કમ્પેરિઝન ઇઝ અ બિગ કેન્સર ઓફ ધ સોસાયટી. બહુ મોટું કેન્સર છે સોસાયટીનું. અને કમ્પેરિઝન થી સૌથી મોટું જે વાત થાય, જેટલા બધા પ્રશ્નો આવી રહ્યા છે ને, કદાચ એના મૂળમાં કમ્પેરિઝન છે. એક ભાઈ આગળ કીધું ને કે મારું છોકરું બોલી નથી શકતું, અથવા તો એમાં ક્યાંક કમ્પેરિઝન પણ આવી હશે અને ક્યાંક અફર્મેશન ઓછું પડ્યું હશે. એટલે હું તો એવું માનું છું કે દુનિયાનો કોઈ પણ વ્યક્તિ કે દુનિયાનું કોઈ પણ બાળક વખાણવા લાયક જ છે. એમાં એવી ખૂબી છે જ, આપણે શોધી નથી શકતા એ ખૂબી, એટલે વખાણ નથી કરતા, એટલે એને ખીલવા માટેનું પોષણ નથી મળતું. હું તમને વચ્ચે અટકાઈશ, પણ મારા દીકરાને એફઆઈમાં આવે ત્યારે કહું તમે એક્સ્ટ્રાઓર્ડિનરી છો, એક્સ્ટ્રા માઇલ ચાલનારા લોકો છો, તમે ધ્રુવના તારા જેવો, તમે ઓરિજિનલ ડાયમંડ છો.
એક્ઝેક્ટલી એ છોકરા એમ કે સર સ્કૂલમાં કે મારા વાલી અમને કોઈ દિવસ નથી કીધું. મેં દીકરા હું તમને બહુ આત્મવિશ્વાસપૂર્વક પહેલી વારમાં આત્મવિશ્વાસપૂર્વક કહું છું કે તમે એક્સ્ટ્રાઓર્ડિનરી ધારો તો જિંદગીમાં કરી શકો છો યાર. સાચી વાત એ લોકોમાં જે પ્રત્યક્ષ જે અંદરથી જે અંદર શક્તિ જે મળે ને, શક્તિનો સંચાર થાય ને, મજા આવી જાય છોકરાને ભણવાની. યસ દિયા આર્ટ એન્ડ ક્રાફ્ટ દીપિકાબેન વ્યાસ આપને કઈ કેવું છે? દિયા આર્ટ એન્ડ ક્રાફ્ટ દમયંતી બેનું. સર મને 2 દિવસ પહેલા જ એક 10મા ધોરણની વિદ્યાર્થી, મારી ભૂતપૂર્વ વિદ્યાર્થીનો ફોન આવે છે કે મને હું બધી તૈયારી કરી હોય છે પણ પરીક્ષા ખંડમાં જવું એટલે મારું જે વાંચેલું એ ભૂલી જાઉં કે મને લખાતું નથી. તો એના માટે શું કરવું જોઈએ? એને માટે છે ને એમણે પહેલા તો મેડિટેશન કરાવો કે ભાઈ ધ્યાન કરો, આત્મવિશ્વાસ રાખો અને વાંચેલું ક્યારેય ભૂલી શકાય નહીં. કારણ કે જો વાંચેલું અંદર હશે તો બહાર આવશે જ આવશે. ગભરાટ અનુભવ છે. 10મા અને 12મા બાળકો આ જ કામ કરે છે. એટલા બધા ગભરાઈ જાય છે પેપર જોઈને અને પછી એ પહેલો બીજો ત્રીજો છોડતા જશે એટલે શોર્ટ નોટ પર આવીને ઉભા રહે અને પછી કરશું પરફોર્મ કરી શકે નહીં. એટલે એને માત્ર આશ્વાસન ગભરાવાની કોઈ તને આવડે છે તું કરી શકે છે. જસ્ટ ખાલી એક વસ્તુ એડ કરતા ધર્મવીરભાઈ, આમાં ક્યાંક એવું લાગે છે કે એને વાંચેલું યાદ નથી રહેતું એવું નથી. એકચ્યુઅલી એને ફર્ધર વિચારો આવતા હશે નેક્સ્ટ સેક્શનના કે આના પછી શું આના. કે આ વસ્તુ મારી સાથે પણ થઈ ચૂકી જ્યારે હું 11th-12th સાયન્સમાં હતો ત્યારે. એટલે મને જેટલું આવડે છે એની ચિંતા નથી, પણ જે નથી આવડતું એને હવે આગળ શું થશે મારું એની ચિંતામાં મારું કોન્સન્ટ્રેશન જતું રહે છે. તો બાળકને આ વખતે એટલું જ કહેવાનું કે બેટા તું જેટલું આવડે છે એટલું સાથે હું છું. યસ, ગુડ. અમૃત, હવે આપણે છેલ્લો પ્રશ્ન મારા ખ્યાલથી અમૃતભાઈ એમનો લઈ લઈએ. નમસ્તે સર. ઓકે, મારો પ્રશ્ન એવો છે કે બાળ વિકાસમાં અનુશાસનનું મહત્વ બી ખરું કે નહીં? આજે ક્લાસની અંદર સપોઝ 40 બાળકો છે તો 40માંથી 35ને આપણે જે કોઈ વાત કરી છે બધું સમજે છે, માને છે, અને વારંવાર સમજાવવા છતાં 5 બાળકોને ખબર છે પણ માનતા નથી. તો એના માટેની શું સ્ટ્રેટેજી વાપરવાની? કારણ કે એ 5ના કારણે બાકીના 35 બાળકોનું બી બગડે છે, એને બી તકલીફ પડે છે. અને મારું સ્પષ્ટપણે એવું માનવું છે કે અનુશાસન તો જોઈએ છે. કદાચ આપણો બધાનો જે ઉછેર છે એ અનુશાસન હતું, અને અત્યારે આપણે જે બાળકોનો ઉછેર કરી છે અથવા તો આપણે માનો કે વર્ગખંડમાં જે પરિસ્થિતિ આવીને ઉભી રહી ગઈ છે એમાં ક્યાંક ને ક્યાંક અનુશાસનમાં આપણે જે રીતે જીવા છીએ અને આ નવી પેઢી જે રીતે અનુશાસનમાં આવે છે એ બંને વચ્ચે બહુ મોટો ફરક દેખાય છે સર. જી, અનુશાસન હું ક્યારેય નથી માનતો કે શિસ્ત જરૂર નથી. શિસ્ત પહેલું છે. શિસ્તમાં પેલો ફ્રન્ટલી બિલીવ કરું છું કે શિસ્ત વગર ક્યારેય શક્ય જ નહીં બને. ક્લાસમાં આજે પણ જાઉં છું તો જેવો ક્લાસમાં એન્ટર થાય એક પણ છોકરો અવાજ નથી કરતું, કોઈ પણ જાતનું કઈ બિહેવિયર મિસબિહેવ ક્યારે નથી, 33 વર્ષમાં ક્યારે પણ નથી કરતું. હું ચોક્કસ એવું માનું છું કે જ્યારે આપણે ક્લાસમાં જઈએ તો એક શિક્ષક તરીકે હું મારી વાત કરું છું કે શિક્ષક તરીકે જઈએ ત્યારે પૂર્ણ તૈયારી કરીને જઈએ તો છોકરાઓ પૂરેપૂરું ધ્યાન આપીને સમજે છે. આપનો પ્રશ્ન થોડો આનાથી ભિન્ન છે કે 35 છે ને 5 કરવા માંગતા નથી. 5 બે કારણ હોઈ શકે. ક્યાં જાણી જોઈ નથી કરવા માંગતા અથવા કરવાની જરાક પણ એમની ઈચ્છા પણ. તો હું ચોક્કસ એવું માનું કે 5 છોકરાને અલગ રીતે એને આપણે ટ્રીટમેન્ટ આપી સમજાવવું જોઈએ કે બેટા તને તકલીફ શું છે. કારણ કે એના ઘરના ઘણા બધા પ્રશ્નો હોય, એના પોતાના પ્રશ્નો હોય અને એને કારણે એ ક્યાંક ધ્યાન ડાયવર્ટ કરીને બીજી જગ્યાએ ધ્યાન ડાયવર્ટ કરતો હોય અથવા તો એને સમજવું શીખવું જ નથી એને, એવું બી બની શકે. એટલે 5ની અંદર તમે ઉતરો એટલે તમને બધા પ્રશ્નો જવાબ મળી જશે અને શીખવા માંડશે. અંદર ઉતરવું પડશે આ 5ની અંદર અને તમારું જીવન ધન્ય થઈ જશે. હું ચોક્કસ માનો આશીર્વાદ મળશે ભગવાનના તમને. જો 5ની અંદર ઉતરીને તમે સમજવાનો પ્રયત્ન કરશો તો તમે સમજો, એને સમજાવતા નહીં. કારણ કે આપણે કોઈ વ્યક્તિ સમજાવી શકતું નથી. આપણે સમજવું પડે કે ભાઈ આને આપણે કેવી રીતે હેલ્પ કરી શકીએ છીએ. રાઈટ સર. ઓકે, થેન્ક યુ. થેન્ક યુ.